નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, કેમ છો? આજે આપણે એક નવો પ્રયોગ કરવાના છીએ. આ પોડકાસ્ટ ડાયરીઝ છે. નોર્મલી આપણે એક મહેમાનને મળીએ છીએ, એક જાણીતા ગુજરાતી, અમદાવાદી, એન્ટરટેનર બધાને. પણ આજે આપણે એક નહીં પણ ત્રણ વ્યક્તિઓને મળવાના છીએ અને ત્રણેય અમદાવાદી છે. ચોથો હું, પણ વાત એ ત્રણ અમદાવાદી કરશે. હું એમાં સૂર પુરાવીશ અને ત્રણ અમદાવાદીઓ ખૂબ જાણીતા છે અમદાવાદમાં. કોણ છે એમનું આપણે જે એમના નામ છે ને એના વિશે વાત કરીશું, જે ઉપનામ છે. મૂળ નામ શું છે એ આપણે એમની પાસેથી કઢાવીશું. તો અધીર અમદાવાદી, જેને આપણે આ પોડકાસ્ટનો જે પૂર્વજન્મ હતો ને એના પહેલા જ એપિસોડમાં જોયા હતા જી, એમની સાથે છે બધીર અમદાવાદી. હેલો. અને એમની જોડે છે વ્યવસ્થિત લગર વગર અમદાવાદી. હવે નામ આટલા બધા ઇન્ટરેસ્ટિંગ છે તો વ્યક્તિઓ ઇન્ટરેસ્ટિંગ હોવાના જ છે. તો પહેલાં તો તમારા ત્રણેયનું સ્વાગત છે. થેન્ક યુ. અધીરભાઈનું એક ડિસ્ટિંક્શન કહું કે મારા માટે કોઈ શું કે લક કહું કે ગમે છે, આની જે 5 સિઝન હતી એના ફર્સ્ટ એપિસોડમાં તમે આવ્યા હતા. જોયું ને આજે? હા, બધાએ જોયું. પણ આજે કંઈક નવું કરવા જઈ રહ્યા છે, એના ફર્સ્ટ પ્રયાસમાં પણ તમે આવ્યા છો. જી જી. એટલે હું લકી છું કે તમે લકી છો? ના, હું લકી જ છું યાર. અમદાવાદી બધા છે ને, ક્યાંય કોઈ જગ્યાએ પાછા ના પડે. તો મેં તમારા ઉપનામ તો કયા, જી. પણ તમારા મૂળ નામ શું છે અને કેમ આ ઉપનામ લેવું પડ્યું? એટલે આનાથી કોઈ ઓળખતું નહોતું એવું હતું કે આ વધુ સારું લાગ્યું? એટલે આમ મારું નામ જો કહું તો ડોક્ટર દેવાંશુ પંડિત. પીએચડી ડોક્ટર છે, એટલે એવા ડોક્ટર કે જેની આગળ ડોક્ટર ના લગાડો તો ખોટું લાગે. હા, એમબીબીએસ કે એની સામે ના લગાડો તો ચાલે, પણ પીએચડી આગળ ડોક્ટર લગાડવું પડે. હા, એટલે ડોક્ટર, તમે મને ડોક્ટર અધીર અમદાવાદી કહીને બોલાવો તો મને વધારે ગમશે. પણ એનીવે, હું સિવિલ દેવાંશુ ભાઈ. ડિગ્રીની વાત કરશો તો પછી બહુ બધી ડિગ્રીઓ છે. 3 માસ્ટર્સ ને 1 પીએચડીની ડિગ્રી છે. એટલે પછી હા, એટલે ગણેલો બી છું પાછો. એવું નથી સાવ કે એકલો ખાલી ભણેલો છું. તો બિકોઝ કે હું પ્રોફેસર હતો અને મારી એક ડિસ્ટિંક્ટ અલગ આઈડેન્ટિટી હતી, અને એ દરમિયાનમાં હું ગઝલ લખવામાં હું અધીર તખલ્લુસ વાપરતો હતો. હું થોડો ગઝલના રવાડે ચડેલો હતો. પછી એમાંથી જ્યારે હું લગ્ન થઈ ગયા અને પછી હું હાસ્યના રવાડે ચડ્યો, એટલે એ વખતે પછી મારે તખલ્લુસને મોડિફાઈ કરવાની જરૂર. ના, લગ્નને કારણે એવું બધું તો હવે અત્યારે બોલાયું નથી, કારણ કે આ બધું જાહેર માધ્યમમાં છીએ આપણે, એટલે બધા જાહેર માધ્યમમાં આવું બધું તમે પ્રશ્ન ના પૂછો ને તો એકચ્યુઅલી સારું. પણ એટલે બેઝિકલી એ પ્રોફેશનલ પેલામાં એ આઈડેન્ટિટી મારી હતી, અને આ બાજુ પેલું લાઇટ હ્યુમર ને એવું હતું. એટલે પેલું જે મારી પાસે અધીરનું જે ઓલરેડી પડ્યું હતું ગઝલ લખવામાં, તખલ્લુસ છે, એની પાછળ અમદાવાદીનું પૂછડું લગાડી દીધું. કારણ કે અમદાવાદી હું જન્મથી નથી, પણ હું અમદાવાદી બહુ બધા વર્ષોથી અને કર્મોથી અહીંયા આગળ અમદાવાદી જ રહ્યો છું. બધી જ રીતે અમદાવાદી છું. એટલે પછી મેં એને અધીર અમદાવાદી એડોપ્ટ કરી લીધું અને એવી રીતે હું અમદાવાદી બન્યો. એટલે પેલું શાહબુદ્દીન રાઠોડ કહે છે કે સત્યાગ્રહ ન કર્યો ને વકીલાત. ના, પણ મારું પેલું ના, એવું સાવ એવું બી નથી. મારું પ્રોફેસરી ચાલે છે, હજુ એ ચાલે છે, સારી ચાલે છે. એજ્યુકેશન માટે અલગ પોડકાસ્ટ કરશે, ડિગ્રી છે ને એના માટે. તમે કહેશો તો આપણે એમાં એવું થશે કે લોકોને પછી નહીં ગમે કે ના હસાવે તો સારું. હસરાની છે ને, એમનો એક જાણીતો કિસ્સો વર્ષોથી છે કે ગયા શૂટિંગમાં તો ડિરેક્ટરે ઝાડ ઉપર ચડાવી દીધું, હવે કોમેડી કરો. અરે પણ શું સ્ક્રિપ્ટ કરો? ના, એટલે આમનું છે કે ના, આ નહીં, કોમેડી કરે તો અધીરની કોપી બધીર. એમ એવું કે મોટા ભાઈ છે એટલે હક સાથે લીધું કે ચોરીને લીધું કે વિચારી લીધું? કેવી રીતના બધીર આવ્યું? જોડીમાં કામ કરેલું છે એટલે રાઇમિંગ તો ખરું, પણ એનો એક અલગ અંદાજ છે, એની પાછળની એક લોજિક છે. મૂળભૂત રીતે તો અમદાવાદી જ વર્ષોથી, એટલે અમદાવાદીપણું મારી અંદર છે. અને બીજું એક અમદાવાદ માટે જે
ફરિયાદો છે એને લગતું એ બે વસ્તુઓની અંદર સમાવેશ છે બધીર અમદાવાદીમાં. બધીર કેમ છે તો આપણે આટલા વર્ષોથી આપણે હાસ્ય લેખકોએ અમદાવાદ વિશે લખેલું છે, આપણે સતત જોતા આવીએ છીએ કે અમદાવાદીઓને સતત ટોકવામાં આવે છે કે ભાઈ તમે હેલ્મેટ પહેરો ને પાનની પિચકારીઓ ના મારો ને રોંગ સાઈડ ના લો ને બધું સમજાવે છે, પણ અમદાવાદીઓ સમજતા નથી. હજુ પણ રોજ આપણે સાંભળીએ છીએ. એટલે અમદાવાદી એક જાતનું બધીર છે. હજુ હેલ્મેટમાં આવવાનું છે. જો આઈ જ ગયું એમ ગણો ને તમે. હા, અને એક ડ્રાઈવ થઈ ગયો. એટલે અમદાવાદી જે છે એટલે બધું પોતાનું હિત સમજતો હોવા છતાં આ બાબતે થોડોક બેરો છે. એટલે એ બધીરતા છે. અને બીજું એક અંદરથી જે અમદાવાદીપણું છે, જે અમદાવાદ આપણે ગાંધીજીએ કીધું કે ભાઈ કરકસર. હવે ગાંધીજીનો કરકસરનો સિદ્ધાંત આપણે અમદાવાદીઓ બહુ સરસ રીતે અપનાવેલો છે, પણ આપણે ચિંગુસ આપણી ઉપર લેબલ લાગી ગયું છે કે આપણે પૈસા મની માઇન્ડેડ છીએ. એટલે આ અમદાવાદી થોડોક એવો ખરો કે ભાઈ કોઈ મને પૂછ્યું એમ કે ભાઈ તમારે બેરસ, તમે આ કઈ પ્રકારની બેરસ છે તો તમે બધીર છો. એટલે મેં કીધું આ અમદાવાદી એવો છે કે જેને મીંડા સાંભળવામાં બહુ સિલેક્ટિવ છે. કોઈક 1000 રૂપિયા માગતું હોય ને તો 100 જ સંભળાય, અને જો અને લેવાના થતા હોય 1000 તો 10,000 સંભળાય. એટલે મીંડું વધારે સંભળાય. એટલે આ એક પ્રકારની બધીર. અને પછી એ અમદાવાદની મૂડ મસ્તી ને મેન્ટાલિટી ઉપર લખતા ગયા અને જોતા ગયા એટલે એવા બધા આયામો અંદરથી આવ્યા અમદાવાદીઓના. એટલે પછી હવે રાખ્યું છે કે ભાઈ આપણે બધીર અમદાવાદી જ છીએ અને અમદાવાદીઓને આપણે કહેતા રહીશું સુધારવા માટે. તમારું નામ વ્યવસ્થિત લગર વગર અમદાવાદ, એટલે લગર વગર પોતે વ્યવસ્થિત ન હોય. તો આવું કેવું? એ પહેલાં હું એક નાનકડી સ્ટોરી મારી કહી દઉં. ફેસબુક જ્યારે નવું આવ્યું ને 2008-9ની આસપાસ, એ પહેલાં આ ત્રિપુટી છે ને ઓર્કુટ, જેમને જમાનો ખ્યાલ હશે, એમાં ધૂમ મચાવતી. હું ઓર્કુટમાં ખાલી ક્રિકેટના ગ્રુપમાં પડ્યો રહેતો, પણ આ બધા વિષય એટલે એ જે ગુજરાતી ગ્રુપ હતો એમાં હું હતો ખરો, પણ ઠીક છે, ત્યાં એમનું નામ બધાનું જોયેલું ને પછી જ્યારે ફેસબુકમાં આવ્યો ત્યારે થોડુંક હું પણ જાણીતો થયો. બધાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, અમુકને મેં મોકલી, એમાં વ્યવસ્થિત લગર વગર અમદાવાદીની આવી. આજે હું એમની સામે હું સ્વીકારું છું કે મને એમ લાગ્યું કે ફેક પ્રોફાઇલ છે, આવું તો કોઈ હોય. એટલે મેં સ્વીકારી નહીં. ધીમે ધીમે ખબર પડવા માંડી કે આ કોણ છે. પછી તો જે કહેવાય છે કે રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. તો તમે આવું નામ કહેવાય, લાઈક તો લગર વગર એટલે ક્લિશ આમ વિરુદ્ધાર્થી છે. વ્યવસ્થિત કોઈ દિવસ લગર વગર ના હોય અને લગર વગર હોય તો વ્યવસ્થિત ના હોય. ઓક્ઝીમોરોન. પહેલા તો તમારું સાચું નામ કહેજો. મારું સાચું નામ ભીષ્મક પંડિત છે અને વ્યવસાય હું વકીલાતના ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. પહેલાં મારું નામ લગર વગર અમદાવાદી એટલા માટે હતું કે હું એકદમ કેઝ્યુઅલ રહેતો હતો કે ભાઈ આવું એમ બધું તૈયાર થઈને એટિકેટ્સમાં ફરવાનું ને એવું બધું મને ફાવે નહીં. એમ જેમ છે માથું બી કોઈ દિવસ ઉડાવેલું નહીં, કાંસકો ઘરમાં હોય જ નહીં અને હોય તો મળે નહીં. તો એવા સંજોગોમાં આવી રીતે જ ફર્યા કરતો હતો. આમ આવી રીતે લગર વગર જ આમ કેઝ્યુઅલ જ રહેતો હતો. મારું લખાણ બી એવું, મને ઈચ્છા થાય તો લખું, ના થાય તો ના લખું. એવું કોઈ આમ બંધાયેલી આર્ટિકલ્સમાં એમાં મને ફાવતું નહોતું. એટલા માટે તો મેં લગર વગર અમદાવાદી જ રાખ્યું હતું. મારા પપ્પાનું સપનું હતું કે નામ તું મારું મોટું કરજે એમ. હવે મારાથી ભીષ્મક પંડિત નામ હતું એના તો મોટું કરાયું નતું અને મારા લગ્ન પણ થઈ ગયા. એટલે લગ્ન થઈ ગયા એટલે વ્યવસ્થા પણ અંદર સાંકળાવી પડે. એટલે વ્યવસ્થિત આગળ ઉમેર્યું, લગર વગર અમદાવાદી કર્યું. નામ પણ મોટું કરી દીધું અને વ્યવસ્થા પણ લાવી દીધી. લાંબુ કર્યું, લાંબુ નહીં, મોટું કર્યું એવું કહી શકાય. તમે ધારો કે વ્યવસ્થિત રીતે લાંબુ કર્યું. બીજું રીઝન એવું હતું કે આજે બે ડુપ્લિકેટ અમદાવાદીઓ છે એમના કરતા મારું નામ મોટું હોવું જોઈએ. ના એ સિદ્ધાર્થભાઈ આઈ ઓબ્જેક્ટ ટુ ધીસ. વકીલ સામે ના એટલે જ કહું છું કે ઓબ્જેક્શન માય લોર્ડ. અને ટુ બી ઓનેસ્ટ આપણા અત્યારે જે બેઠા છે ને એકની બે વકીલ છે, કેમેરાની પાછળ પણ એક વકીલ છે. ના એ બધી વાત બરોબર, પણ અસલી અને ઓરિજિનલ અમદાવાદી હું જ છું પહેલા નંબર પર. જેનો આ તકલ્લુસ, હા એટલે સૌથી જૂના અસલી ઓરિજિનલ એ બધા એ ઓરિજિનલ હું પોતે છું. મારું પહેલો પ્રોફાઇલ સૌથી પહેલા બન્યું હતું અને મારું પ્રોફાઇલ તમને તમારી જાણ ખાતર કહી દઉં છું કે ફેસબુકે આ તમે જેને ફેક પ્રોફાઇલ કહો છો એને સૌથી પહેલા બ્લુ ટિક આપી હતી. સૌથી જૂની બ્લુ ટિક વાળા છે અમદાવાદી. ખોટી વાતો નહીં કરો. જો આ બાબતે મારે કહેવાનું છે કે સિનિયોરિટીમાં અમદાવાદી હું છું. તમારે બધા કરતા અમદાવાદમાં પહેલો હું આવેલો છું. ગાંધીનગર અમદાવાદ એટલે અમદાવાદીપણાની અંદર હું પહેલો છું. બરોબર, તમે બ્લુ ટીક વાળા અમદાવાદી બરોબર છે. હા પણ એટલે આ તો બીજું પેલા જેવી વાત થઈ યાર કે
તો મેં વધારે દિવાળીઓ જોઈ તો પણ વધારે દિવાળીઓ નહીં, ફટાકડા કોણે ફોડ્યા છે એ અગત્યનું છે. એ એંગલથી વિચારીએ ને તો સિદ્ધાર્થભાઈ અત્યારે સાચા અમદાવાદી જ છે. કેમ કહું તમને કહું, હા એક જણને બનાવીને બી બ્રોડકાસ્ટ કરી શકાય. હાજી બરોબર, પણ એક જ સેટઅપ રાખીને એક જ હા, ખર્ચાની અંદર એક ત્રણ જ જણાને લાવી કેમેરા, ત્રણ એક જ સ્ટુડિયોના ભાડામાં 3 જણને પતાવી દીધા. એ જે અમદાવાદીપણું છે ને એ તો આપણા એક કાકા હજુ ભત્રીજા શીખવાનું છે આપણે એમની જોડે. એક કાકા ભત્રીજા વચ્ચેનું યુદ્ધ મહાભારતમાં થયું હતું ને એક અહીંયા થઈ રહ્યું છે. આ ત્રણેય આ બે કાકા છે ને આ એમ ભત્રીજા. નહીં, આ એક નહીં, આ તો 3 જણા છીએ. એવા બીજા ઘણા અમદાવાદીઓ આવેલા હા. જેને અમારે કહેવું પડ્યું કે જે લોકો વટવાવાળા છે એ લોકો અમદાવાદી ગણાવે છે પોતાને, એટલે અમારે લડવું પડ્યું લોકો વટવા અંદર. તો AMC નો હા, એટલે પાછળથી એ બધું લિમિટની બહાર હતું એ બધું એમ. હવે હું ગઈકાલે શેલા ગયો તો હવે કાલ સવારે શેલા બી આવી હા, પણ એટલે શેલાની હકીકત આપણને ખબર છે. પ્રાઉડ થવું જોઈએ પણ અમારી લડત અમદાવાદ જૂની. વિસ્તરી રહ્યું છે. અને આજથી 15 વર્ષમાં તમે જોજો આ તરફ ખેડા અને આ બાજુ બાવળા અમદાવાદનો ભાગ હશે. અને બીજું હા, એટલે પણ આ બાજુ જે છે ને જરા બાવળા એનું નામ નહીં રાખે, ન્યૂ મણિનગર કે ન્યૂ નારોલ કે ન્યૂ વટવા કે એવું જ નામ રાખશે. ને પછી એ તો બિલ્ડરો, અમદાવાદી બિલ્ડરો એવું કરે. અમારે તો વાસણાની અંદર એમ ન્યૂ નહીં, વાસણા છે. પણ એમાં તો શું છે કે વટવાની અંદર ન્યૂ વટવા આવી ગયું છે હવે, હા હું એ જ કહું. બરોબર ને? એટલે એ એક્સપાન્ડ થતું જવાનું. પણ અમદાવાદ જે છે એની એક મર્યાદા છે, જે અમે જૂના અમદાવાદીઓ તો પછી સ્વીકારીએ. આપણને પુલની આ પાર વાળાને લોકો ના પડે, જેમ મુંબઈમાં છે ને કે દાદર થી ઉપર ના ભાઈ જો. મુંબઈ છે જ નહીં. અમે આવ્યા ત્યારથી પુલની આ બાજુ હતા એટલે એ જ અમદાવાદ હવે. હું તો વેસ્ટર્ન અમદાવાદ, પશ્ચિમ અમદાવાદનો વાસી છું. અમદાવાદનું જેને કહેવાય ને સૌથી પોશ ને સારામાં સારો વિસ્તાર પશ્ચિમ અમદાવાદ. Okay. હું પશ્ચિમ અમદાવાદથી છું. અચ્છા. તો એમને આ પાણી ભરાવાનો સૌથી મોટો પ્રશ્ન પશ્ચિમ અમારે ત્યાં છે જ અમદાવાદમાં નહીં, ના અમારે ત્યાં છે જ નહીં, પાણી ભરાતું જ નથી. engineer છે, એટલે એ વાંધો નથી આવતો. હવે એ આપણે અમદાવાદીઓ પછી જે આવ્યા એની વાત કરીએ, પણ મને એક સવાલ આમાંથી સૂઝ્યો. તમારા ત્રણેયના મુદ્રાલેખ પણ અલગ અલગ છે. તમારો જી. કાગડો છે, સોરી ગધેડો છે, તમારો વાંદરો છે અને મારો તમારો પોતાનો છે. એટલે હવે એમને શું ગણવાય એ આપણે નહીં, નથી મને કોઈ પ્રાણી મળ્યું નહીં. વિચિત્ર પ્રાણી છે. મારો પોતાનો ફોટો મૂકી દીધો. એમને ફોટો જ્યારે સિલેક્ટ કરતા હતા ને પ્રાણીઓનો, ત્યારે બધા પ્રાણીઓ વિરોધ નોંધાયો કે અમારું નામ ના, અમે નામ ના દેતા. એટલે તમારી તો કથા આપણે જાણીતી કે સરદારજીએ તમને હા, બનાવી. એટલે પણ આપણે એ કોણે મને પણ કેમ તમે આજ એટલે પછી તમે એમ બેઝિકલી કહો કે અમદાવાદીઓને ગાળો દે છે કે અમદાવાદીઓ ગધેડા છે, કે અમદાવાદીઓ વાંદરા જેવા છે, તો પછી આપણને ના વાંધો ના, ના આવે. હું અમદાવાદીઓનું પ્રતીક અચ્છા, છું. તમે કહો છો ઓરિજિનલ છે. હું ઓરિજિનલ છું અને હું અમદાવાદીઓને રિપ્રેઝેન્ટ કરું છું અને અધીર છું, કારણ કે બધા અમદાવાદીઓ અધીર છે. તમારે અમદાવાદીઓની અધીરાઈ સિગ્નલ ઉપર તમને દેખાય છે, બરાબર. એકચ્યુઅલી શરૂઆત જે કરી હતી ને એ એના માટે કરી હતી કે ભાઈ કંઈક જુદું અને એટ્રેક્ટ કરે લોકોનું ધ્યાન. એટલે મેં ઇન્ટરનેટ ઉપરથી એક ગધેડાનું પેલું એક કાર્ટૂન જે છે એ મૂકીને મેં એવી રીતે શરૂઆત કરી હતી, કારણ કે મારું મારો સવાલ એ છે કેમ ગધેડો? ગધેડો તો બહુ મહેનતુ પ્રાણી છે, બરાબર. ગધેડો જે છે એ એનામાં અધીરાઈ હોતી નથી. એને ગધેડો, હા, એ ગધેડા આખો દિવસ કહો તો આખો દિવસ એટલે કામ કરે. એ ધેટ ઇઝ ઓક્ઝિમરોન ને. તમે ગધેડો અને અધીર એટલે તમે વિચાર કરો કે ગધેડો જે પોતાની જગ્યા એની એ સ્થિરતા અને અડગતાનું પ્રતીક છે, બરાબર. એક તરફ તમે જો આપણે માણસ એકવાર કોઈએ કંઈક એન્ક્રોચમેન્ટ કર્યું, કોઈ જગ્યા ઉપર ઊભો રહી ગયો માણસ, કોઈની જગ્યા દબાઈ દીધી, પછી એ હટવાનો નથી. એ અડગતા છે ગધેડામાં. કાયદેસર કરાવી દે પછી. હા, એ ઇમ્પેક્ટ ફી ભરીને બી બધું કાયદેસર કરાવી દે, પણ આપણે કોઈ જગ્યાએ પાછા ના પડી. એટલે એ આપણે પણ અમદાવાદી એવી અડગતા તો અમદાવાદની ગાયમાં બી હતી. તો ગધેડો શું કામ લીધો? ગાય રસ્તા ઉપર વચ્ચે બેસી રહે, કસતી જ નથી. એ તો અમદાવાદ, એ તમે સમજો કે મુનસી ટાપલી અમદાવાદને કેટલું એ ચોખ્ખું હવે રાખે તમે છે. ચલો, હું વકીલ સામે હું તમારી બચાવમાં તમારામાં આવું છું કે અમે લગભગ એક ગ્રુપના છીએ, એજ ગ્રુપ. એ સમયે ગાયોનો ત્રાસ નહોતો, ટુ બી વેરી ઓનેસ્ટ. અત્યારે બી જે પગલા લીધા એ પ્રમાણે નથી ના, જરાય. ત્યારે અમારે મારા ધ્યાનમાં નથી આવતું કે હું પણ જોબ કરતો 90s માં, કે હું સ્કૂટર લઈને નીકળવાનું, મને રસ્તામાં ગાય બેઠેલી જવું, એટલે એમને વિચાર ના આવે, એ સ્વાભાવિક છે. સાચી વાત છે. અને અમે મુનસી ટાપલી શહેરને એટલું ચોખ્ખું રાખે છે કે તમે રસ્તા ઉપર બી બેસી શકો છો. જો એ આપણા શહેરની ચોખ્ખાઈ વિશેની વાત છે, તમે સમજો કે અમદાવાદ શહેર અને freedom to આટલા sit બધા છે, freedom to sit, અને જ્યાં બેસવું ત્યાં ફ્રીડમ ટુ સીટ, તમે જો
ગમે ત્યાં તમે ઈચ્છા થાવ ત્યાં બેસી શકો. તમારે કઈ ગાર્ડન સુધી જવાની જરૂર નથી. નહીં બનાવે તો બેસો, ના બનાવે તો રોડ ના પર બેસો. બનાવે. બનાવે તો બેસો. લોકો બીજી બધી જગ્યાએ શું છે વિરોધ કરવા માટે રોડ ઉપર બેસે છે. અહીંયા આગળ મોજ માટે પોતાની મસ્તી માટે. મજા આવે, કોઈ હોર્ન મારે પછી આપણને આમ જોવા મળે. આપણે નહીં જોવાનું, આપણે એકવાર જોઈ આમ બાજુથી આમ જાય એટલે આમ કરીને જોવાનું. બાકડા ઉપર તો બધા બેસે, રોડ ઉપર બેસવાની જે અરે અને આમ જેમ બાજુથી આમ પેલું આમ એમ જાય એટલે આમ એને એ કરીને જોઈ લે. હું તમને કહું કે ધારો કે ગાયો બેસતી હતી ને એ ઘણું સારું હતું કે ઘણી ગલીઓ તો તમને ત્યારે મળે કે અહીંયા ગાય બેઠી હશે, હા. ગધેડો બેઠો હશે, પેલું કાળી ગાય બેઠી હોય એ ઘર. હા, Google Maps તો એમાં હતા. પેલું ખીચડી વાળું છે હા तो चंडीगढ़ 4 रस्ते पे गाय बैठी पर गाय ऐसे नहीं होगी नहीं, तो पर 4 रस्ता तो है ना यार। ના પણ એ ગયો હોત ને તો ત્યાં હોત જ. એ અમદાવાદ હતો ચંદીગઢ એ મૃત્યુ અને પેલા જે ક્રેડિટ કાર્ડના કોલ જેટલી નિશ્ચિત વસ્તુ છે, ગાય બેઠી જ હોય. બેઠી જ હોય ત્યાં આગળ, એ જ જગ્યાએ હોય, તમને એ જ જગ્યાએ તમને મળે. અને even મોટા ભાગે કલર બી નથી બદલાતો. ધારો કે તમે ગાંધીનગર જશો તો સર્કલ બદલાઈ ગયા હશે, પણ તમે અહીંયા જ્યાં સુધી ગાયો હતી ને ત્યાં સુધી આ ગાયોનું ઝુંડ આ રસ્તે અહીંયા હોય તો હોય જ. હોય જ. અને બિચારી સાંજ પડે એટલે જતી રહે. હા જતી રહે. દિવસ દરમિયાન જ ટ્રાફિકની વ્યવસ્થાના ભાગ રૂપે બેઠી હોય પછી જતી રહે. એ બધા વ્હીકલ ધીમે તમારું- ચલાવે. હા, તમારું હાલે તમે કેમ વાંદરો જ પસંદ કર્યો? તમને દેખીતું નથી લાગતું ના, ના. વાંદરો શું હોય, કોણ તમે હોઈ નહીં શકે? કહો, તમે નહીં કહો ત્યાં સુધી નહીં લાગે. આટલી બધી પંચતંત્રની વાર્તાઓ સાંભળી તમે બધાએ. હા હવે બે બિલાડી વચ્ચે ત્રાજુ લઈને બેઠેલો વાંદરો કોણ હતો? બરાબર છે. અમદાવાદ જ હોઈ શકે એ વાંદરો આ બધામાંથી ફાયદો કાઢી લે. બરોબર. મગર અને વાંદરાની વાર્તા તમે સાંભળી છે કે ભાઈ વાંદરો હા. મગરને જાંબુ આપતો હતો, અડધે રસ્તે કહે છે કે ભાઈ મગર એની વાઈફ માટે લઈ જતો મગર હતો પાસેથી બચીને આવે અને પાછો. પછી બચીને મગરને ઉલ્લુ બનાવીને. એ વડોદરાનો મગર હશે. એટલે હવે જો આમાં શું છે, પછી બે શહેર વચ્ચે આવી જશે. બરોબર. વાંદરો અમદાવાદનો, એટલે મગર ભોળા. એમ નહીં. બંને ભોળા. એટલે આપણે એ વિષયને ટચ નથી કરતા. સાંસ્કૃતિક બરોબર. વિવાદ વાંદરો ઊભો થશે. વાંદરો અમદાવાદનો હોશિયાર, એટલે પસંદ કરવાનું કારણ આ એક. અને બીજું શું છે કે વાંદરાની ચંચળ પ્રવૃત્તિ, જે પ્રકૃતિ, કે ભાઈ એનું કંઈ ઠેકાણું નહીં, વાંદરો ગમે તે કરે. બરોબર. એટલે તમે બેઠા હોય ને એટલે જોતા હો વાંદરાને, તમે નિરાતે એનું પૂંછડી લંબાઈને બેઠો હોય શાંતિથી, અને બીજી ઘડીએ ગુલાટ મારતો હોય કે મસ્તી કરતો હોય જોવા મળે. એટલે એ પ્રકૃતિ, એક ચંચળ પ્રકૃતિ હાસ્ય લેખકમાં હોવી જોઈએ એવું મને અંદરથી હતું. અને આ હોશિયારી અમદાવાદી તરીકેની, એટલે બધી અમદાવાદી એવી રીતે. અને એ જે આજે તમે જે કીધું ને એમાં એવું જ છે અલ્ટિમેટલી આ પ્રાણીઓ પરથી જ અમદાવાદ એસ્ટાબ્લિશ થયું. બરોબર. ધારો કે જબ કુત્તે પે સસ્સા આયા તો બાદશાહને શહેર બચાયા. હા. પણ કૂતરો ને સસલું લડતા તો બિઝનેસ માટે જ હશે, બંનેની પોતપોતાની લારી હશે અને પેલાનો ગ્રાહક આના ગ્રાહકમાં જતો રહ્યો હશે ને એટલે જ લડતા હશે. અલ્ટિમેટલી આપણે બિઝનેસ મેન્ટાલિટીના પણ આ એનિમલ્સનો મારે તો કહેવું એ છે કે સસલું અને કૂતરું બંને ભેગા થયા એ વખત સસલું સાબરમતીનું પાણી પીધેલું જો આજના જમાનામાં હોત ને હા. તો આવી રીતે લડવાના બદલે બંને જણાએ ભેગા થઈને 3 દરવાજા પાસે ચડ્ડી બંનેને ધંધો કરતા હતા. અને અત્યારે એમની સીજી રોડ ઉપર ને એસજી હાઈવે ઉપર એમની શોરૂમ હોત. તમે કેમ ના રાખ્યું? સીન્સ આટલા વસ્તુ એવું લખ્યું હોત કે ભાઈ ડોગ્સ એન્ડ રેબિટ આ નોટ. મોડેલ બ્રાન્ડ બની ગયો તો આપણે ખરીદતા હોત. તમે કેમ ના રાખ્યું કોઈ? મને એવું છે કે મારાથી વધારે સારું પ્રાણી મળ્યું નહીં એટલે મેં મારો પોતાનો જ ફોટો રાખ્યો. ઓર્કુટની અંદર મૃગેશભાઈ કરીને એક વ્યક્તિ હતા, એમણે મને પોતાનો મારો લોગો ડિઝાઇન કરી આપ્યો હતો. અને પછી ઉઝેરે મંસૂરી કરીને છે, એમણે મને વધારે એને મોડિફાઈ કરી આપ્યો. ઓકે. પછી મેં એને ટ્રેડમાર્ક તરીકે એના માટે રજીસ્ટર્ડ કરી દીધો. એટલે પછી તમે એટલે એમાં રજિસ્ટર્ડ લખેલું એમાં બી છે ને બ્લુ ટિક તો પૈસાથી બી મળી જાય. આ લીગલ એન્ટિટી છે. ના ના મફતમાં મળે. હા, મફતમાં નહીં, પૈસા આપીને બી ઘણા લોકો લેતા હોય છે. એટલે બ્લુ ટિકની કોઈ વેલ્યુ નથી, પણ ટીએમ લખેલું આવે ને એની વેલ્યુ હોય છે. એટલા માટે જ મારું નામ પણ મોટું છે અને હું ઓરિજિનલ પણ છું અને બ્રાન્ડેડ છું. અને બ્રાન્ડેડ બી છું. પણ એ સિદ્ધાર્થભાઈ આ સસલાવાળી વાતથી યાદ આવ્યું કે અમદાવાદની આ જે દંતકથા છે ને હા. એ વાત હજુ બી એટલી જ પેલી છે કે ભાઈ એ રાજાનો કૂતરો હતો, એટલે અલ્સેશિયન કૂતરો કે એવો જ પેલો જર્મન શેફર્ડ ખૂંખાર કૂતરો સારી હશે બ્રીડનો હશે. એના ઉપર, હા એના ઉપર સસલું. અને આજે તમે એ જ વસ્તુ તમે જુઓ કે ભાઈ બધા ટ્રાફિકમાં આપણા અમદાવાદીઓ છે એ સામે કોઈ બી પોલીસ હોય કે ગમે તે ઓથોરિટી હોય એનાથી કોઈનાથી ડર્યા વગર ચડી જાય છે. એટલે એ સ્પિરિટ હજુ પણ છે અમદાવાદમાં અને એ આ જમીનમાં જ છે.
જે છે આ જમીનમાં છે. એક બીજી કથા પણ છે ગરદાબાદ વાળી. હા, અમદાવાદને જહાંગીરે અમદાવાદને ધોળ્યું શહેર. જહાંગીરે છે ને અમદાવાદને રિવરફ્રન્ટ નહોતો એટલે કદાચ. અમદાવાદને નહીં ધોળિયું શહેર કીધું હશે ને એના માટે અલગ એંગલ હશે. એ રીતે વખતે જાંગીરના ત્યાં કામવાળા નહીં આવ્યા એટલે કાચ સાફ કોઈ કર્યો નહીં એટલે ધૂળ દેખાતી હશે એને કે ભાઈ આ ધોળિયું શહેર છે. અહીંયા કે કામવાળાનો પ્રોબ્લેમ તો અમદાવાદમાં છે જ. હોળી આવશે એટલા હા, એટલે માટે પેલા કરે છે. ડુંગરપુરથી નહીં હા આવ્યા. બસ એટલા માટે કામવાળાનો જે પ્રોબ્લેમ છે ડુંગરપુર ને એને એ જીત્યું નહીં હોય તે. કામવાળાનો પ્રોબ્લેમ જહાંગીરના વખતથી છે એટલે એને ધોળિયું શહેર કીધું. અને આપણા વરિષ્ઠ હાસ્ય લેખકોએ પણ લખ્યું છે કે આ ધૂળમાંથી સુરમો બનાવીને એનો પણ ધંધો કરી લીધો હશે અમદાવાદે કદાચ, અને બાદશાહને વેચ્યો હશે એટલે ધૂળમાંથી એ પેદા કરે પૈસા એ એવી કસાબ પ્રજા છે અમદાવાદની એટલે હોઈ ધરતીમાં શકે. છે. વિનોદ ભટ્ટે લખ્યું છે કે આજે અમદાવાદની જે ધૂળ હતી એ બારીક હતી કે એમાંથી સુરમો બનતો હતો, અને એટલે લોકોની આંખમાં ધૂળ નાખી અને એમાંથી રૂપિયા પેદા કરવાનો કસબ આ શહેરમાં છે એવું વિનોદ ભટ્ટે લખેલું છે. એટલે મારે એવું એ સિવાય પણ એક પેલી આદિલ મંસૂરી કરીને કવિએ કહેલું કે ભાઈ આમ નદીની રેતમાં રમતું નગર, એટલે એમાં બી પાછી રેત આવે છે. એટલે તમે સમજો કે એ આપણે ગરદાબાદ જહાંગીરના વખતથી લઈને આદિલ મંસૂરી જેવા કવિ એમ કહે કે આ નદીની રેતમાં, એટલે આ શહેર છે ને બેઝિકલી ધૂળિયું શહેર છે. પણ ટૂંકમાં મેં કીધું શરૂઆત કે ત્યારે રિવરફ્રન્ટ નહોતો. ના ના એમને હવે તો 24 ના, એટલે કલાક પણ બારે એ- માસ. આ તમારું તમે જે કીધું ને રેત વાળું એ અલ્ટિમેટલી આમનું ગધેડું ત્યાંથી આવ્યું. પહેલા ત્યાં રેતી ભરવાનું કામ ગધેડા કરતા હતા અને નદીને પટમાંથી રેતી ભરીને આવીને construction થતું હતું. એ વાત સાથે તમારી સાથે હું સહમત થઉં છું. એમાં એક થવું બીજી પડે છે બીજી- મારે. અને અમારે સિવિલ એન્જિનિયર તરીકે પાછું એમાં સંમત એ રીતે થવું પડે કે પહેલાં અમદાવાદના અમુક પ્રચલિત નામ આમ શું કહેવાય કે રૂઢિપ્રયોગો હતા કે એવા શબ્દો વપરાતા હતા કે સોસાયટીની અંદર પાણી ભરાતું હોય તો ત્યાં આગળ રેતી નાખવાનું માટે અને પેલો ગધેડા આવે. નાખે એટલે ત્યાં ગધેડા નખાયા એમ કહેવાતું હતું. એમાં 5 ગધેડા એટલે નખાયા, ભાવ બી 10 ગધેડા ગધેડા પ્રમાણે હોય કે આટલા નખા- ગધેડાના આટલા ભાવ. નખાતી હોય ધૂળ જ પણ કહેવાય ગધેડા નખાય. કેવા રૂપા એમ એના કલર કર્યા હોય, ઓઠાના મેળાની અંદર ગધેડા ઉપર 11 નંબર, કેવા 12 સરસ નંબર કઈ સરસ. ફૂલ એટલે હોય. સિદ્ધાર્થભાઈ હું જે આદિલ મંસૂરીની વાત કરતો ને તો એમણે એવું કીધું કે શહેરની ધૂળથી હું માથું ભરી લઉં, એવી એમણે વાત કરી હતી. અને એ વાતને આપણી મુનશી ટાપલીએ એટલી સિરિયસલી લઈ લીધી કે દરેકને પોતાના ઘર સુધી ધૂળ મળી રહે ને એ પ્રકારનું આખું આયોજન કર્યું પાણી છે. મળે કે ના રસ્તાઓ, મળે પણ. હા, તમારા રસ્તાઓ સરસ ખોદાવે, બધી ટ્રકોના ટાયરમાંથી ધૂળ નીકળીને બધી પડે એ ઉડી ઉડીને તમારા ઘરની અંદર બસ આવે. જે કચરો લઈને ડમ્પિંગ સાઇટ પર જતો હા, હોય એનો એ પણ લાભ મળે. એટલે એ પેલું બધી તાડપત્રી ઢાંકી તમને હોય. તમને ઘર બેઠા ધૂળ મળી રહે એ પ્રકારનું આયોજન આપણી મુનશી ટાપલીએ કર્યું છે. અને એ માટે અમે ત્રણેય અમદાવાદીઓ ચોથો હું. હૃદયપૂર્વક સિદ્ધાર્થભાઈની નહીં, હજુ સાથે બીજું આભાર angle બી માનીએ કર્યું. હજુ બીજું આપણે એવું હતું કે ભાઈ નદી શહેર કેમ વસાયું કે નદી કાંઠો હોય ને ત્યાં શહેર વસાય બરોબર. હવે સાબરમતી ધીમે ધીમે સુકાઈ ગઈ, હવે એનું પોતાનું પાણી ના રહ્યું, નર્મદાનું પાણી આવે તો એની અંદર આવે. હવે બધાની ઈચ્છા કેવી હતી, અમદાવાદમાં વસવાની ઈચ્છા કેવી હતી, કોઈ નદી કિનારે ઘર હોય ને તો જ વસવું છે. હવે એ ઈચ્છા કોર્પોરેશને પૂરી કરી. હવે ભલે નદી નથી આવતી પણ પાણી તો એનું જ આવે છે, પાણી તો ભરાઈ જ જાય છે ચોમાસાની અંદર. તો ટૂંકમાં જે નદી કિનારે ઘર લેવાની ઈચ્છા હતી ને એ કોર્પોરેશને પૂરી. ફૂલફિલ કરી દીધી. અને ગલીએ ગલીએ. રેતીવાળી બી ફૂલફિલ થઈ ગઈ અને આ પણ ફૂલફિલ ગલીએ ગલીએ. ગલીએ ગલીએ. અને અમદાવાદીઓ જે છે ને એ પછી અમદાવાદી કોઈ રીતે આજે સુરમાથી માંડીને અત્યારે તમને કદાચ ખબર હશે કે ધૂળનો ઉપયોગ અમદાવાદીઓ વાસણ માંજવા પણ કરે છે. કારણ કે વાસણમાં જે પેલી ચિકાસ લાગી હોય ને તો આપણે એમ કે ઘર બેઠા ધૂળ મળે છે આપણને તો એમ કે બહાર શું કરો આપણે વોશિંગ પાવડરનો ખર્ચો કરીએ. એ અમદાવાદી છે. એટલે વોશિંગ પાવડરની કંપનીઓ અમદાવાદમાં આવીને માથા પીટે છે. એ લોકોને એડવર્ટાઇઝિંગનો ડબલ ખર્ચો કરવો પડે. કેટલા બધા પ્રલોભન આપે. પેલી વોશિંગ, તમને ખબર છે વોશિંગ પાવડરની થેલી સાથે એક જમાનામાં ચમચી આપવાની શરૂઆત અમદાવાદમાં કેમ થઈ હતી? કારણ કે લોકો ધૂળથી વાસણ માંજતા હતા. ચમચી આપવાની ચાલુ, એ ચમચીની લોભ આપણા ત્યાં આગળ છાપાવાળાને કૂપન કાઢીને અંદરથી ભેટ આપવી પડે ત્યારે છાપા લઈએ છીએ. આ અમદાવાદી છીએ. અમદાવાદી કઈ જેવા તેવા નથી આપણે. પણ અમુક આ તો બધી ઐતિહાસિક કથાઓ છે. અમુક જોક્સ પણ અમદાવાદીઓ વિશે ફરે છે. એક બે કહું તો કંઈક પેલું હાથ બહાર કાઢ્યો, કયું સિટી આવ્યું તો કે ટ્રેનમાં, નાગપુર આવ્યું, હા, હા, એ મુંબઈ આવ્યું. જો અમદાવાદ- કે આ અમદાવાદ તને કઈ રીતના ખબર પડી? ના ના, એ બધા જોક જે છે કે પેલા મને ખબર છે તમે શું કહો છો કે પેલા કાકાએ બારીમાંથી પૂછ્યું હા. રેલવે સ્ટેશન પર સવારે ટ્રેન આવીને પૂછ્યું કે ભાઈ આ કયું છે સ્ટેશન છે
એટલે પેલા કીધું 5 રૂપિયા આપું તો બધી ખોટા જોક્સ છે. ખરો જોક તો ખરી વાત શું છે, એ જોક બી નથી. ખરી ઘટના શું બની હતી હું તમને કહું કે અમદાવાદ સ્ટેશન ઉપર એકવાર ટ્રેન આવી અને એક ભાઈ જે હતા એ આમ કરીને આમ પેલામાંથી પાટિયા ઉપર સૂતા હતા, અહીંયા નીચે આવીને બારીમાંથી એમણે બહાર જોઈને એક ચાવાળો જતો હતો એટલે કે એણે ચા મંગાવી અને એ ચા આપી પેલાએ અને કાકાએ એને 5 રૂપિયા આપ્યા. બરાબર, આ તો નોર્મલ છે ને, એ વખતે 5 રૂપિયાની ચા હતી. તો કાકાએ ચા પીધી અને પછી કીધું કે ઓહો આટલી સરસ કડક મીઠી ચા, આ તો અમદાવાદ જ લાગે છે. હવે આ ઘટના હતી કે એને ખબર કઈ રીતે પડી કે એણે 5 રૂપિયા આપ્યા એ વાત સાચી, બરોબર, જેણે જોયું એણે વાત એ બી વાત સાચી. કાકાને પ્રશ્ન હતો કે કયું શહેર આવ્યું એ બી સાચી વાત છે, પણ ખરી વાત એ છે કે એને ખબર કઈ રીતે પડી કે આ અમદાવાદ શહેર છે. એણે એ ચા પીધી અને એ ચા કડક અને મીઠી અમદાવાદની ચા એ પીધી અને એના જે 32 કોઠે કાકાના દીવા થયા એ વાત કોઈ નથી કરતું. અમદાવાદ દ્વેષીઓ, અમદાવાદ વિરોધીઓ છે બધા જે આ વિષય પર મૌન રહે છે. પણ ચા બાબતે તો બીજું પણ ઘણું છે કે આપણે લોકો અડધીની અડધી પીએ, 2 ટીપા પેલામાં નાખીને. એટલે અડધી ચાની શોધ જ અમદાવાદમાં થયેલી છે. અડધો શેરડીનો રસ, અડધો ગ્લાસ શેરડીનો રસ, અડધો રસ અમદાવાદથી શીખીને ગયા. આ બધી કલા બહાર ગઈ છે. આપણે અમદાવાદીઓ એટલા માટે જ છીએ. એટલે 2 અડધા લઈ અને એક આખા કરતાં વધારે પીવું એ પણ અમદાવાદી મેન્ટાલિટી છે. જુએ અમદાવાદ કે ભાઈ અડધો પેલાને શરમ આવે એમ કે ભાઈ અડધો ગ્લાસ જ ભરવાનું એમ, એટલે થોડું વધારે ભરીને આપે. 2 અડધા લો તો તમે આખા કરતા એ પેલું કાગડાની જે પેલી કાંકરા નાખવાની જે વાત એ અમદાવાદની જ વાર્તા છે. એ અડધાને આખું કરવાની વાત છે. બીજું અંદાજ આપના મૂવી છે ને એમાં પણ આ વસ્તુ એ લોકો એસ્ટાબ્લિશ કરી આપણો કોન્સેપ્ટ એ બધું અમદાવાદથી શીખેલા છે બધા. પ્રેમ છે ને, પ્રેમ અને આત્મીયતા વધારવા માટેનું આ એક માધ્યમ છે, કોમ્યુનિકેશન નું માધ્યમ છે. તમે ચા તો હું આખી પોતે ઘરે બેસીને બીજું ઉદાહરણ આપું જે તમે પ્યારનું કીધું ને, ઘણા જે નવા પરણેલા હોય તો એ લોકો એક થાળીમાં જમતા હોય એટલે કે ભાઈ પ્રેમ બહુ છે. થાળી મૂક્યા પછી શું છે એ આપણને નથી ખબર, પણ એટલે આ એક સંકેત છે. ના ભાઈ તો વાસણ જાતે માંજવાના હોય એટલે એ બી હોય. તમે જ્યારે રેતની વાત કરી ને રેત, મને ટોટલ ટેન્શન થઈ ગયું કે હજુ મારે ઘરે જઈને આ કામ કરવાનું બાકી જ છે. આ બધું મારું વાસણ અને કપડા ઉપર જ લઈ જાય. બોલે યાર ખોટી તમે આ વાત જ જરા આડે પાટે. ચલો બીજું કે ચા પર ટકી રહીએ, પણ એક જુદા કોન્સેપ્ટમાં આપણે કીધું કે આપણે એટલે હું પણ છું અડધી પીવામાં આપણને સંતોષ. તો આ જે બધા ચાના જે 50 રૂપિયાનો આવડો આપે છે તો એમની શું હાલત થતી હશે? ના એટલે એ લોકોને એ લોકો વેચવાનો ટ્રાય કરે. મોટી શોપની વાત કરો. હા, મોટી શોપમાં વેચે છે ધારો કે, પણ એ બધું ધારો કે એ બધું કેવું છે, એ બધું આઉટસ્કર્ટમાં જ વેચે છે. તમે સિટી એરિયામાં જાઓ અમદાવાદ બધે છે. ના તમે જુઓ કે રાયપુર, ખાડિયા આ બધાની અંદર હજુ બી પેલી સ્ટીફીઓ જ છે અને એ જ ચાલે છે. એ કન્જેસ્ટેડ એરિયા છે, ત્યાં અમદાવાદની જે બેઝિક છે એ વસ્તુ ત્યાં જ ચાલે છે. જેમ જેમ વધતું ગયું અમદાવાદ, ધારો કે જો આ ગાંધીનગર વાળા છે એ બી ક્લેમ કરે છે કે અમદાવાદમાં છે, તો ગાંધીનગરમાં મોટી શોપ છે, જગ્યા છે તો બનાવે છે, એટલે વેચવાનો ટ્રાય કરે છે. પણ અસલી જે અમદાવાદ અમારે તો જો ચિંતા એ વસ્તુની છે કે અમદાવાદમાં જે બહારથી આવેલા અને ચાનો ધંધો જે કરે છે ને એ અમદાવાદનું નામ બગાડે નહીં, અમારે ખાસ જોવાનું છે. એટલે એ રક્ષક તરીકે છીએ અમે લોકો. બિલકુલ ચાની કિંમત વધારીને, આ બાબતમાં સહમત છું. કપની સાઇઝ ઘટાડીને ને એના ફોટા ફેસબુક ઉપર અપલોડ કરીને જ અમદાવાદને બદનામ કરવાની. એક જગ્યાએ તમે કોમેન્ટ એવી વાંચી કે એક નાનું આવડું ચાની પેલી ડબલી બતાવી અંદર લખ્યું કે 5 વર્ષ પછી અમદાવાદની અંદર તમે ચા મંગાવશો તો પેલો છોકરો આવીને ટેણીઓ આવી અને ચા આમ કરીને તમને ચટાડી જશે. એટલે અમને બહુ ખોટું લાગ્યું છે. એટલે અમે ચા બાબતે આ બાબતે પૂરેપૂરી લડત આપવાના કે અમદાવાદની ચા એટલે અમદાવાદની ચા જ. એટલે બધા પાછા એટલે બોલનારા ગમે તે બોલે, મને કે તમારે ત્યાં પેલું પોલિયોના ટીપા પીવડાવતા હોય એવી રીતે ચા પીવડાવતા. તમે ટીપે ટીપે સરોવર ભરાય કહેવત સાંભળી નથી? તો પછી દિવસની અંદર 10 ચા પીનારા હોય તો કઈ થોડી કઈ ગ્લાસ ભરીને ચા પીએ. ક્વોન્ટિટી એટલી મહત્વની નથી, ક્વોલિટી અગત્યની. હા, ક્વોલિટી સારી અને બીજું બધા સાથે બેસીને પી શકે છે એ વસ્તુ અગત્યની. અને બીજું બીજા 2 ફાયદા પણ છે. એક તો આટલી હોય ફટાફટ પીને
કામ કરતો માણસ કામે લાગે. એક્ઝેક્ટલી કોની પાસે પેલા ગ્લાસ ભરીને ચા બીજું- પીવાની નવરાશ બીજું, છે? ચા આપણે બધા ચાના પ્રેમી છીએ આપણે, પણ ચા જો વ્યસન થઈ જાય તો એ પણ ખરાબ છે. સાચી તો વાત આટલું પીએ, જે તમે કીધું કે ભાઈ આટલા પીવે 5 ગ્લાસ, એટલે બદલે આટલા થાય તો કદાચ સુગર ઇન્ટેક હેલ્થ કોન્શિયસ સુગર ઇન્ટેક એ એટલો પણ ઓછો ફાયદો થાય થાય. સુગર ઇન્ટેક એટલો ઓછો છે. થાય અને ચા પીવે છે, હા. ચા પીવે છે, બીજું કંઈ પીવા માટે હા. સી ચાનો ફાયદો છે કે તમે અહીંયા આગળ કેટલી ઉપર અહીંયા સ્ટુડિયોમાં તમે પી શકો. હમ. એ પીવા માટે તમારે આબુ, દીવ, દમણ, ગોવા એવું જવું ના અને પડે. તડફડિયા ના મારો હા કે ચલો 5 રજા આવે છે, હા, તો કે 31 ડિસેમ્બરની રાહ ના જોવી પડે, ગમે ત્યારે પી શકે. ગમે ત્યારે તમે રોજ ચા પી શકો, ઘરમાં પી વડીલો શકો. સામે પી શકો. તો તમે ચાનો તમારે ધારો કે તમે કોઈ હોસ્પિટલમાં કોઈ દાખલ થયું હોય ને તમે ચા થર્મોસ ભરીને લઈ તમે આમ ખુલ્લે આમ ચા લઈને જઈ શકો, છુપાઈને પેલી સીટની અંદર નાખીને ને બધું થેલાઓમાં નાખીને ને એવી રીતે નથી લઈ જવી પડતી. એક્ટિવાની ડેકીમાં ચા લઈને પકડાય એવું તમે હા, સાંભળ્યું ના પકડાય હોય. સાંભળ્યું છે કોઈ અને દિવસ? પોલીસ સામે હોય તો એની સાથે શેર કરી શકાય. વગર ડરે. અને બીજું કે ચા અમુક જગ્યાએ આશ્વાસન તરીકે આવે છે, અમદાવાદની ચા ખાસ કરીને કે તમે જુઓ કે સ્મશાનની અંદર પણ આજકાલ હવે એવું થયું છે એ વાત કે જે લોકો પણ ભોળાવવા માટે એમ પોતાના સ્વજનને આવ્યા હોય તે વખતે ચા આપે છે, એક જાતનું આશ્વાસન છે એક માણસને. નહીં, એટલે આ ટેકો રહે, અમદાવાદ- આ ટેકો. અમદાવાદની ચા છે. ટેકો રહે, હા. એનાથી ટેકો રહે છે. હવે આ છે પ્લસ તમારા મતે અમદાવાદી એટલે શું? અથવા ચલો પહેલા આપણે એ પૂછીએ અમદાવાદ એટલે શું? ચાલો પહેલા આપણે અમદાવાદ વાત. તમારી નજરે અમદાવાદ શું? અમદાવાદ એટલે બધા જે પોતાની મરજી મુજબ જીવી શકે એવા લોકોનું ગામ છે. તમે અમદાવાદ એ અમદાવાદીઓથી બને છે. એટલે અને મારી રીતે કહું તો એ એક મૂડ મસ્તીને મેન્ટાલિટીને લીધે આ અમદાવાદીઓ જેવા છે એવા ગણાય છે. એટલે મારા મતે તો અમદાવાદી એક પ્રજાતિ છે. મહામાનવો અને માનવો બધા જોયા, આ એની એક એવી જાતિ છે જે એમની મૂડ મસ્તીને મેન્ટાલિટીને લીધે અલગ તરી આવે છે. એટલે આ જે આપણે અડધી ચાની વાત કરી એ અમદાવાદની દેન છે, બરોબર. આપણે ઉત્સવ પ્રિય છીએ, દિવાળી, ઉત્તરાયણ, હોળી આ બધું વ્યવસ્થિત રીતે ઉજવતા હોય છે. આપણે એટલે સુધી ઉત્સવ પ્રિય છીએ કે દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે ખાડો આવે તો ખાડો એ આપણે ઉજવીએ છીએ. તમે જુઓ, બરોબર. એટલે આ જે છે અને કેવી વિશિષ્ટતાઓ છે તમે જુઓ કે પોળની અંદર દિવાલ ઉપર સ્ટમ્પલા દોરી અને ક્રિકેટ રમવામાં આવે છે, બરોબર. હવે એ જ પોળની અંદર રમેલો દિવાલ ઉપર સ્ટમ્પલા દોરેલા હોય એની પર રમેલો પાર્થિવ પટેલ આપણને વિકેટ કીપર તરીકે મળે છે. હવે તમે જુઓ કે આ વિશિષ્ટ સિદ્ધિ છે કે આમાં ક્યાંથી આ ક્યાં પ્રકારના પહોંચે છે. પણ છે. એટલે અમદાવાદીઓ પોતાની રીતે કંઈનું કંઈ એવું કંઈક અલગ કરશે દુનિયા કરતા કે આપણને એમ થાય કે આ બધા કરતા જુદા છે. અમદાવાદ છે ને એ શબ્દ એક જોડે એક આત્મીયતા જોડાયેલી છે. તમને કહું એક અંતરાત્મા સમાન શબ્દ છે, અંતરાત્મા છે કે આપણા બધાના શરીર જતા રહેશે પણ આપણો જે અમદાવાદ પ્રત્યેનો લાગણીનો જે ભાવ છે ને શબ્દ એનાથી જે જોડે છે બધાને યુનિટી છે, એ યુનિટી જ એ અમદાવાદ છે. તમે રથયાત્રા જુઓ કે ગમે તે કોઈ પણ પ્રકારના ફેસ્ટિવલ જુઓ, ફેસ્ટિવલ ઉજવવાની કોમી એકલાસની ભાવના છે કે કોઈ પણ ભાવના છે તો એ અમદાવાદ છે. એ સતત જીવતી જ રહેવાની છે આત્માની જેમ. આપણા બધાના શરીર જતા રહેશે પણ અમદાવાદી પણું છે, અમદાવાદી ભાવ છે એ સતત આ વસ્તુ ત્યારે આપણે નતા ત્યારે પણ હતું અને અત્યારે આપણે છીએ ત્યારે પણ કોઈક વાર આવી ના, ભૂલ થઈ જાય છે. મને ગમ્યું એટલે હું એપ્રિસિએશન પેલું સેલ્યુટ વેલ્યુટ બધું જે હોય એવું કાકા ભત્રીજાને પ્રણામ કરે છે. પણ એમાં એવું જ છે, કરવું પડે એવું જ છે. કેમ? કારણ કે નામ મારું મોટું છે. એટલે હું આ બધું કશું સાંભળતો નથી કારણ કે હું બધિર છું, બરાબર. એટલે ધ્યાન પર નથી લેતો હું. અમદાવાદી બધા મને ઘણા આવી રીતે કે અમદાવાદી એટલે મેં સરનેમ તમે છે ને ઘણી વાર તમે જોજો કોઈની કંઈક જુદી સરનેમ હોય ને એટલે માણસો એની જ્ઞાતિ કઈ છે જાણવાનું ટ્રાય કરે. એટલે મારું નામ ને અધીર અમદાવાદી એ જો એટલે લોકો પૂછે કે ભાઈ અમદાવાદી એટલે કેવા, બરાબર. એટલે હું કહું કે અમદાવાદી એટલે બહુ અમદાવાદી એટલે કેવા, એટલે હું કહું કે અમદાવાદી એટલે બહુ સારા. સીધી અમદાવાદી બહુ સારા, એમાં કંઈક ખોટું છે. અમદાવાદી અને પાણી પોતાનો રસ્તો ગમે ત્યાંથી શોધી કાઢે, બરાબર. અને મેં અમદાવાદીઓ વિશે થોડુંક
2-4 પોઈન્ટ લખ્યા છે, તમે કહો તો હું વાંચું કે 5 દિવસની ક્રિકેટ મેચ હોય ને, આ તો એકચ્યુઅલી મોટેરામાં થયેલું છે અમારે, કે 5 દિવસની ક્રિકેટ મેચ હોય ને ઇન્ડિયા જો 3 દિવસમાં મેચ જીતી જાય અને અમે સિઝન ટિકિટ લીધી હતી તો એમ અફસોસ થાય કે સાલું ઇન્ડિયા જીતી ગયું ને 2 દિવસના પાસ માથે પડ્યા. એ અમદાવાદ અને ઓકેઝન કયો હતો? આ ગુજરાત સ્ટેડિયમ જે અત્યારે જે છે ત્યાં પહેલી મેચ અને વેસ્ટ ઇન્ડિઝ સામે વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી મેચમાં એવું થયું ગાવસ્કર 93 રન કપિલ દેવને કપિલ વિકેટો 8 10 વિકેટ આવી ગઈ. હા 9 વિકેટ આવી એ રેકોર્ડ જે હતો કપિલ દેવનો એ મેચમાં 3 દિવસમાં મેચ પૂરી થઈ ગઈ ને આપણને અફસોસ થાય કે સાલું આપણે તો 5 દિવસના પેલા સિઝન ટિકિટ લીધી હતી. એ અમદાવાદી અને મેંદુવડામાં વચ્ચેના હોલનું જે ડિસ્કાઉન્ટ માંગે ને એ અમદાવાદી. મેં તો ત્યાં અમેરિકાની અંદર બી પેલા ડોનટ આવે ને એમાં બી એકવાર ટ્રાય કર્યો તો મેં પેલાને કીધું યાર ધીસ ઇઝ નોટ ફૂલ, ધીસ ઇઝ હાફ, યુ શુડ ગીવ અસ ડિસ્કાઉન્ટ. પેલો મારી સામે આમ જોઈ રહ્યો કે આવું કેવું એમ. અને રૂપિયામાંથી 3 અધેલી શોધે એવું બધા કહે છે, પણ કટિંગ ચામાંથી 2 રકાબી ભરે એ અમદાવાદી. આ એની અમદાવાદીની ડેફિનેશન તમે પૂછો ને કે અમદાવાદી કેવો છે. અને ધંધામાં લાખના 12,000 લોકો કરે છે આજકાલ શેર બજારમાં ને એવા બધામાં, પણ ધંધામાં જે 12,000માંથી લાખ કરે એ વેપારી પ્રજા છે આપણી અમદાવાદની. અને ઉનાળામાં લીંબુનું શરબત તો સૌ પીવે, પણ એ નીચે ઓયેલા લીંબુની છાલમાંથી જે પિત્તળના વાસણો ઘસે ને પેલી ધૂળ સાથે એ ધૂળ સાથે વાસણ લઈ આવો છો. હા તને ટેન્શન થઈ અરે જાય. સર, એકદમ ટેન્શન છે મને. આ કરકસર માટે એ કરીએ છીએ આપણે. હા બિલકુલ, આપણે બિલકુલ ગાંધી ચિંધ્યા માર્ગ પર છીએ. અને પેન્ટ કપાવીને ચડ્ડી તો બધા બનાવે છે બરોબર, પણ હા પણ એ જે પેન્ટમાંથી જે પેલું આમ કપાયેલું જે નીકળે ને એમાંથી થેલીઓ જે બનાવે અને છેલ્લે પોતા સુધી વાત જાય. પોતા સુધી જાય. એ અમદાવાદી જે છે એ આવું છે. હવે જો બાઇક લૂછવાનું કપડું છે ને આપણે ત્યાં સિસ્ટમ જ નથી ખરીદવાની, કોઈ દિવસ હોય જ નહીં. કોઈ ખરીદીને લાવે તો આપણે નવી લાગે. બાઇક કપડું એકલું કેસરી કપડું જોવા જ ના મળે. હા, 4 રસ્તે લોકો વેચતા હોય તો કેસરી કપડું કોઈ ખરીદતું જ ના હોય. બધા કહે કે ગંજી છે, પોતું છે, આ બધું છે અમારી જોડે. શું કામ આવું કપડું? હવે તો ગંજી એ પહેરવાના બંધ કરી દીધા છે કે એવું ડબલ શું કરો મહેનત કરો, ખર્ચા કરવાના એ ખોટા. ધારો કે પછી ચિંદડી બચી ગઈ હોય ને બાઇક સાફ કરવાની, તો એનો બી બોલ બનાવીને રમવાનું. હા એના ઉપર પેલી રબરની પેલી ટ્યુબના ટુકડા કરીને એની કાળા કલરની દડીઓ બનતી હતી, ખબર છે? અમારે ત્યાં ગાભાનો બોલ બનાવે. વાસણ ઘસવાની અંદર પેલા દવાના રેપર આવે ને, પેલા દવા નીકળી આવે, દવાના રેપર થી જ વાસણ ઘસાય. એ બી થાય. હા હવે આ વાસણ તમે લીધું છે. હા, અરે પણ મને હા. અંદરથી નીકળતું જ નથી. તો હવે જે જવાબદારી હોય એ જતી નથી. આ બધું જે તમે કીધું એના પરથી એક સવાલ આવ્યો કે આપણને અમદાવાદીઓને આ જે તમે કહો છો ને કે છેક લીંબુ નીચોવાઈ જાય પછી પણ આપણને કંજૂસ કહે છે. આ ત્રણેય પાસે હું જવાબ માંગીશ. ભીષ્મકભાઈથી શરૂ કરીએ તો આપણે કંજૂસ છીએ કે આપણે પ્રેક્ટિકલ છીએ કે ના આ પણ વસ્તુ કામની છે તો જવા ના દેવી જોઈએ? નહીં, આપણે કંજૂસ નથી, જરા પણ કંજૂસ નથી. આપણે જ્યાં પૈસા વાપરવા જેવા લાગે ત્યાં ધૂમ પૈસા વાપરીએ છીએ. કંજૂસાઈ અને કરકસર વચ્ચે પાતળી ભેદરેખા છે. આપણી કરકસરની જે વસ્તુ છે ને એને લોકો કંજૂસાઈ તરીકે બહુ ખપાવે. ડાયડાઈ વાતો કરે છે. કંજૂસાઈ તરીકે ખપાવે છે, પણ આપણે કંજૂસ જરા પણ નથી, કરકસર છે. હવે ધારો કે અમારા ઘરે જ જુઓ તમે, અમારા ઘરે ધારો કે કોફી લાયા હોય બરોબર, તો પેલે કાચના પેલાની અંદર કોફી આવે, તો એ કોફી પતી જાય એટલે ધોઈ અને એમાં આમળા ભરે છે હા બરોબર, તો એ કરકસર. હવે એનો કોઈ યુઝ નથી. એ કાચના પેલા તમે નાખી દેશો તો કઈ યુઝ નથી, પણ અહીંયા રીયુઝ થઈ શકે છે. તો હવે આપણે એને રીયુઝ કર્યો તો એને લોકો કંજૂસાઈની વ્યાખ્યામાં મૂકે, પણ એ ખરેખર કરકસરતા છે અને એનાથી એન્વાયરમેન્ટને બી કોઈ નુકસાન નથી થતું. ધારો કે આપણે ચેક કપડાનો ચેક સુધી યુઝ કરીએ છીએ તો શું નુકસાન કરીએ છીએ? સાચી વાત છે. તો કરકસર વાળા આપણે છીએ અને એ આપણા લોહીમાં જ છે ને આપણા પાણીમાં જ છે કે ભાઈ આપણે કરકસર રહેવાના જ. આપણે ધારો કે 500 કરોડના થઈ જઈશું તો પણ કરકસર છે આપણાની અંદરથી જવાની નથી. એ કરકસર એમની સાબુ ઉપર આપણે બીજી ટીકડી લગાવી અને પાછું ફરી ઘસીશું એ તો થવાનું જ છે. એ કરકસરતા જ છે, એને કંજૂસાઈની વ્યાખ્યામાં ના નાખવી જોઈએ. અને આપણે દિલદાર માણસો છીએ, ખાલી આપણી કરકસરતા અને લોકો કંજૂસાઈની વ્યાખ્યામાં નાખી દે છે. તમે હવે જો અમદાવાદીઓ રિસોર્સ મેનેજમેન્ટ આ જે વાત છે કે ભાઈ આ ડિસ્કાર્ડ કરેલું ગંજી અથવા તો જૂનું ટી શર્ટ જે છે એ ઘણી બધી વસ્તુઓ માટે કામમાં આવે એવું છે, પોતું કરવાથી માંડીને બધાની અંદર એ જ રીતે. એટલે આ જે મેનેજમેન્ટની જે સ્કિલ્સ છે આ બધાની કે ભાઈ
દરેક વસ્તુનો ઉપયોગ થઈ જાય. દાખલા તરીકે ટૂથબ્રશ જે છે એ વપરાઈ ગયો હોય તો એને લેગામાં નાડું પરોવવા માટે તમારા ઉપયોગમાં થતું જ હોય છે. અને એ જે હમણાં જે વાત કરી કે ભાઈ થેલીઓ, પેન્ટ હોય તો પેન્ટમાંથી ચડ્ડી બને, ચડ્ડીમાંથી થેલી બને, પછી ઓશિકાના ગલેફો છે એ બીજી જગ્યાએ વપરાય. આ બધી વસ્તુઓ જે છે એ કેટલીક સાદી વસ્તુઓ છે જેને આપણે રિસાયકલ કરીએ છીએ. અત્યારે જે દબાણ કરવામાં આવે છે કે ભાઈ આ બધી વસ્તુ રિસાયકલ કરો, તો આપણે કરતા જ આવ્યા છીએ. અમદાવાદીઓ પહેલેથી કરતા આવ્યા છે. અને સૌથી વધુ જે કરકસરથી વાપરવાની વસ્તુ છે એ પૈસા છે. એટલે અમદાવાદની અંદર એવું હતું કે જ્યારે 10-10, 15-15 પૈસાની ટિકિટો હતી, મારી પાસે ઘણી પડી છે જૂની, એ 10-10, 15-15 પૈસાની ટિકિટો આવતી હતી બસની. તો સ્ટેજ બદલાય અને 10 પૈસાને બદલે 15 પૈસા થતા હોય તો એક સ્ટેજ આગળ ઉતરી જનારા વડીલોની એક પેઢી હતી જે હવે રિટાયર થઈ કે ભાઈ આટલું ચાલી નાખીશું તો 5 પૈસા બચે છે. હવે આ વસ્તુ જે છે અમદાવાદને કોઈ એમ પૂછે કે અમદાવાદ સમૃદ્ધ કેવી રીતે થયું, કે આવા મોટા શેઠિયા ક્યાંથી મળ્યા, તો આટલું ધ્યાન રાખવાનું. આપણે અમદાવાદના જાણીતા શેઠ માટે એવું કહેવાય છે કે એક વખત 4 રસ્તે ઊભા રહે, પૈનો હિસાબ કરે એની એ છે કે 4 રસ્તે ઊભા રહે એમની ગાડી. એ વખતે પેલો કોઈ ન્યૂઝપેપરવાળો આવ્યો હશે અને ન્યૂઝપેપર એમણે લીધું, ઘેર ગયા પછી હિસાબ કર્યો શેઠે, ત્યારે ખબર પડી કે ન્યૂઝપેપરના પૈસા ખૂટે છે. એટલે એમણે બધી પૂછપરછ કરી, એટલે ડ્રાઈવરે કીધું કે મેં આપ્યા હતા. તો યાદ કરીને એને આપ્યો ને એને ખખડાવ્યો કે આવું હોય તો લઈ લેવાના, કે હિસાબ ભલે એમની પાસે કરોડોની મિલકત હશે પણ 5 પૈસાનો હિસાબ કરે. એટલે આ ગૌરવ લેવી ઘટનાઓ પણ અમદાવાદની જ છે. મારા બા આના વિશે કહેતા હતા કે હિસાબ પૈનો અને બક્ષિસ લાખની એ અમદાવાદી પણ છે કે ભાઈ પૈનો હિસાબ લાખોની બક્ષિસ કરી. તમે શું કહો છો? ના, અમદાવાદી એ કંજુસાઈ ને એ બધું જે છે ને એક લેબલ થયેલું છે. તમે જો કેટલી રોનક જે તમે જોશો કે આ ગુજરાત યુનિવર્સિટીનું સેટઅપ કરવાનું હતું ને એની જમીન આખી આમ રાતોરાત દાનમાં આપી દીધી હતી. એ શેઠિયાઓ અમદાવાદમાં પડ્યા છે. આટલી બધી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી, એની જમીનો એ લોકોએ આપી દીધી અને એની પાછળ તમે જો બધી પોશ એરિયામાં છે, નવરંગપુરામાં બધી જે એ બધા શેઠિયાઓ એ એમનું શહેર છે. એટલે કંજુસાઈ નથી, એ બધાએ કરકસર કરી, એ લોકોએ વ્યવહાર બુદ્ધિથી કામ કરીને આ બધું ભેગું કર્યું છે. એટલે આપણે હસવામાં વાત બરોબર છે, પણ અમદાવાદી ની આ જે ખાસિયતો છે એ પણ એટલી જ જાણી લેવી જરૂરી છે. મારે કહેવાનું એટલે એટલું જ છે કે આ તો આ જે અમદાવાદની જે કરકસરની ને કંજુસાઈની ને બધી વાતો છે એ તો બધી એમ ગણો કે વર્ષોથી એમ ગણો તો સદીઓથી ચાલી આવે છે. બરોબર છે. મુંબઈની અંદર અમદાવાદના ગુણગાન આ રીતે જ ગવાતા હતા કે ભાઈ અમદાવાદીઓ, એ બધી આપણે કહેવતો યાદ નથી કરવી અમદાવાદીઓ વિશેની, પણ અમદાવાદ ઘણું બદલાઈ ગયું છે. એટલે મારે એ વિશે કહેવાનું છે કે અમદાવાદની અંદર થોડુંક મેં લખ્યું છે એની અંદર કે શોર્ટકટ અને સેટિંગની પ્રકૃતિ હવે અંદર આવી છે કે ભાઈ કરકસરની અંદર ને બધાની અંદર. એટલે ભૂતકાળની અંદર શેર બજારમાં રમી અને 2 પાંદડે થવાની કોશિશ ઘણા બધા અમદાવાદીઓ કરેલી. તમે જોયું હશે કે એ વખતે યાદ કરો તમે કે રિક્ષાવાળા અને પાનવાળા પણ એ વખતે શેર બજારના ફોર્મ ને બધું ભરતા હતા. એટલે એ રીતે 2 પાંદડે થવાની કોશિશ. અમદાવાદને પહેલેથી કે શોર્ટકટથી ટૂંકા રસ્તે થવા દો, પૈસા તો મેળવે, કાયદેસર રીતે મેળવવાના, પણ ખરું ઈચ્છા એવી રીતે 2 પાંદડે થવાની ઈચ્છા હતી શેર બજારમાં, એ રીતે થવા પણ ગયા. પણ પછી હર્ષદ મહેતા અને કેતન પારેખવાળી જે બકરીઓ આવી એને પાંદડા ખાઈ ગઈ, એટલે ફરી પાછા એ લોકો નરસિંહ મહેતા થઈ ગયા. એટલે અત્યારના સસલા મેં જેમ કહ્યું એમ કેટલા શાણા છે કે જો કૂતરો આવ્યો હોત, દિલ્હીથી આવ્યો હોત, તો એણે દિલ્હીના માલ સાથે સેટિંગ કરી અને માલ દિલ્હીથી આવે ને વેપાર અહીંયા આગળ થાય એ રીતે એણે એની જોડે સેટિંગ કરીને ધંધો શરૂ કર્યો જ હોત. બીજું કે આપણે ચિંગુસ છીએ એ એક છાપ છે કે ભાઈ અમદાવાદીઓ બધા આવા જ હોય, પણ તમે જુઓ કે ઝવેરીવાડની જે પેલી ફેમસ પાણીપુરીની જે દુકાન છે ને ત્યાં બોર્ડ માર્યું છે કે અમે મફત મસાલા પૂરી આપતા નથી, અને તો એનો ધંધો ચાલુ છે હજુ. તમે જુઓ કશું નથી આપતું, બિલકુલ નહીં આપતો, મરચા નહીં આપતું, કઈ કાગળ જ આપે છે, પ્લાસ્ટિકની થેલી પણ નથી આપતું, તો પણ ચાલે છે વર્ષોથી. એટલે કાંકરિયાની પાળે અમે તો દ્રશ્યો જોયેલા છે કે ભાઈ 10 પૈસાની 10 પાણીપુરી આવતી હતી એ વખતે, પણ તમને અત્યારે એમ થાય કે સારું 10 રૂપિયાની અંદર 3 પાણીપુરી માંડ મળે છે, 20 રૂપિયાની 5 કે એવી પાણીપુરી માંડ મળે છે, 10 સુધી ચાલતી હતી. એ વખતે આપણી માતા ને બહેનો ભૈયાજી અભી 8 हुई है 9 हुई है એ માટે ઝઘડતી. દે ને. હા,
એટલે ભૈયા જોડેથી 2 પૂરી વધારે એ હતું. એ કસબ છે. હવે એ કોઈ જોતું નથી. હવે 10 રૂપિયાની 2 પાણીપુરી આપે તો લોકો ખાઈ લે છે. જનરેશન નથી એટલી હો આમ. આવું આ હમણાં કીધું એવું હોવું જોઈએ એમ. તમે બે પેલા ગૂંચવાય પેલો આટલા બધા લોકોને કરી એ માણસ ગણતરીની અંદર તો એને ગોથું ખવડાવવું એટલે કેટલી કળાની વાત છે. એટલે હવે એ જે પાણીપુરી હતી એક ખૂમચો હોય ને એક ભૈયો હોય ને એની આજુબાજુ મેં તો એટલે એની એનાલોજી એવી રીતે કર્યું છે કે ખૂમચો એ મૈખાનું છે, ભૈયો એ સાકી છે શું વાત અને ભરી ભરીને પીવડાવે છે. તમે વાહ. એટલે આ માહોલ હોય છે એ જે ખૂમચો છે એની આસપાસ. ના ના એ માહોલ જોવા જેવો હોય છે. હવે તમે જુઓ કે નયન રમ્ય હોય છે. અને એમાં બધા બોલતા હિન્દીમાં હોય અને આવડતું કોઈને નથી. અને ભૈયાની અમદાવાદીઓ પાછા એક અમદાવાદી તરીકે મેં ભૈયાની પણ ચિંતા કરી છે કે આટલી બધી બહેનોનો ભાઈ હોવા છતાં ભાઈ બીજ પર એને કોઈ જમવા નથી બોલાવતું. ખરેખર સાચી વાત છે. એમાં બીજું ઓબ્ઝર્વેશન મારું પણ છે કે જે લોકો હેલ્થ કોન્શિયસ હોય ને, ખાસ કરીને આપણી અમદાવાદી મહિલાઓ, એ પણ ગટરની બાજુ ઊભા રહેલા ભૈયા પાસેથી પાણીપુરી ખાવામાં કોઈ જ અફસોસ કોઈ એને એ ના ખાય તો સંકોચ માંદા પડી નહીં. જાય. એટલે ના ખાવ તો માંદા પડી જાવ તમે. એ ના ખાધું હોય ને તો માંદા પડી જાવ. ના પણ એટલે સાયન્ટિફિક એમાં રિસર્ચ થયું હશે કે કાર્બન મોનોક્સાઇડ અંદર થોડોક પેલું જાય તો નીચે સારું. અંદર જાય તો એનું 2% એનાથી કંઈ ટેસ્ટમાં વધારો થાય એવું કંઈક આપણે ત્યાં બહુ રિસર્ચ થતા નથી એટલે આપણને ખબર નથી પણ એ આવું હશે. આના પર રિસર્ચ કરવા જતા હશે પણ પછી પાણીપુરી ખાઈને પાછા આવી જતા હા, હશે. એટલે ભૂલી થતું જ જતા નહીં. હશે. એના પર research જ અત્યારે નહીં જો સૌથી વધુ યુવાનોમાં ઈર્ષાનું પાત્ર હોય ને તો એ ભૈયો છે. હા. તમે જુઓ બરાબર કે મને બી લોકોને બહુ ઈર્ષા કોશિશ આવે. કરતા પણ આટલું ક્રાઉડ નથી મળતું જેટલું ભૈયાને મળે. અગલે હવે જન્મ મુજે ભૈયો હી કીજ્યો. એટલે જ અમે એક લેખ લખ્યો હતો. માટે યુપીમાં અને એમ નહીં ક્રાઉડ અને ફિમેલ ક્રાઉડ ફિમેલ ક્રાઉડ જ મળે એટલે વધારે. એમાં આપણે એની ક્રાઉડ એટલે હા. એ જ વાત છે. ચલો આમાંથી એક એક સવાલ. યાદ આવે છે જી, જી, જી. એક વાત આગળ કહી દઉં કે અમે એક જોઈન્ટલી લેખ લખેલો અખબારની અંદર મેં જોઈન્ટલી કોલમ લખતા હતા ત્યારે કટિંગ વિથ અધીર બધીર અમદાવાદી. એની અંદર અમે એક લખેલો કે જે વ્યક્તિ વારંવાર ગર્લફ્રેન્ડ બદલતો રહે છે એ નેક્સ્ટ જન્મમાં પાણીપુરી વાળો ભૈયો બને. આના તમે કીધું ને ક્રાઉડ ને, તો એવું શું છે પાણીપુરીમાં કે પુરુષો બહુ ઓછા એટ્રેક્ટ થાય છે, મહિલાઓ જ જાય છે? અને આ યુનિવર્સલ છે, અમદાવાદ ને નહીં, આખા ઇન્ડિયાને લાગુ પડે છે. એટલે એમાં એક વસ્તુ છે એ માટે મેં એક સૂચન પણ કર્યું હતું હા. કે હવે આ ઓનલાઈન પેમેન્ટ બધું થયું એટલે એમાં થોડી મર્યાદા આવી છે. હા. પણ આમાં પાણીપુરીની ખૂમચાઓ ક્યાં હોય છે ખાસ તમે જુઓ કે જ્યાં આગળ મહિલાઓ વધુ શાક લેવા માટે કે કંઈ પણ લેવા માટે આવતી હોય અને એના માટે જે મળેલા પૈસા હોય એમાંથી પાણીપુરી ખવાતી હોય. બચતમાંથી ખાવાનું કટકી પણ કહેવાય. બચતમાંથી કરવાનું. એમની પોતાની ધારો કે આવક ના હોય અથવા તો આવક હોય તો પણ જે શાક લેવા ગયા એની બચતમાંથી ખાવાનું, એ વોકિંગ પણ થઈ જાય અને એવું રિઝનેબલ એમાઉન્ટમાં ખાવાનું કે ભાઈ ધારો કે એટલી બધી બચત પણ ના હોય. ધારો કે તમે ધારો કે 50 રૂપિયાનું શાક લેવા નીકળ્યા તો તમારી જોડે 10 રૂપિયાની બચત, તો એ 10 રૂપિયાની અંદર પાછું પેટ ભરાય એવું ખાવા માટેનું આ ફૂડ છે. એટલા માટે લોકો વધારે એટ્રેક્ટ થાય છે એનાથી. અને એટલે જ કીધું છે એક મહાન કવિ છે અધીર કરીને. અમદાવાદી. હા. નહીં, એ કે મહાન શાક કવિ- માર્કેટ- મહાન કવિ બોલતા પહેલા તમારે આમ કાને આમ ના, હાથ તમે ના રાખવો કહો પડે. એટલે પછી મારે હા, હા. એટલે શાક માર્કેટમાં જઈ હા. અને જે પાણીપુરી ખાતી નથી હા. એ સ્ત્રી ગમે તે હોય ગુજરાતી નથી. નથી. વાહ. એટલે સાચી વાત આ વાત ઉપર દાદ આપી શકીએ હા છીએ. આપો આપો વાંધો નથી. છે. હવે એટલે આપવાનું લેવાનું હોય ને એમાં આપણને વાંધો નથી. નહીં, આમાં જોયું એમણે આટલી સારી કવિતા કહી તો અમે દાદ ના આપી. આ આપણો અમદાવાદીપણું છે કે કશું આપવાનું જ નહીં. ના ના આપણે લેવા તૈયાર છે. ભાઈ જો પણ માંગ્યું તો બી ના આપે. ફેમસ કલાકાર સાથે એ થઈ ચૂકેલું છે હા. કે ટિકિટ લઈને શો જોવા માટે આવેલા હોય લોકો અને તાલીઓ ના પડે એટલે સ્ટેજ ઉપરથી આગ્રહ થાય કે તમે તાલીઓ પાડો. પાડો. ત્યારે મેન્ટાલિટી કેવી કે ભાઈ પૈસા અમે આપીએ ને તાલીઓ અમે તાળીઓ અમારે જ પાડીએ. પાડવાની એમ. હા તમે એટલે એ અલગ એના ઓડિયન્સ માટે લેતા અલગ માણસો હોય. રાખો તાળીઓ હા પાડવા. તમે લેતા હોય એટલે જ હવે પેલા લોકો બધા હવે પાછળ પેલું જાતે ને જાતે અવાજ પાછળ તાળીઓનો હા, એ અવાજ ખોટી એડ કરે. અને- તમે એડ કરજો આમાં અને પાછળ જો બધા હવે તો- હશે નહીં તો હવે તો જાણીતા ગુજરાતી સુગમ સંગીત ને બધાના એન્કરો ને બધા જાણીતા જે છે એ લોકો હવે સમજી જ ગયા છે કે ઓડિયન્સમાં આ ગુણ નથી. એટલે એ સ્પષ્ટ રીતે એમ કે છે કે ભાઈ તમારી તાળીઓ જે અમારા માટે ઓક્સિજન છે પાછું નહીં. એટલે ભૂલી ગયા હોય તો એ લોકો જગાડતા રહે છે વચ્ચે વચ્ચે. આમાં પાછું કેવું છે ક્યાં તાળી પાડવી એ ખબર પડે. હમણાં હું એક પ્રોગ્રામમાં ગયો હતો, કરોકેનો પ્રોગ્રામ હતો. તો કરોકેના પ્રોગ્રામમાં એક સિંગર ગઈ લે પછી કોઈ ઓડિયન્સ તાળી ના પાડે. હવે પેલી એન્કર આવે ને
પછી એને સ બોલતા નતો અને સ શ અને શ ત્રણેયમાં ખબર નથી પડતી બધા સ સરખા બોલે. સ્વાભાવિક છે. એમાં સૌથી વધારે તાળીઓ પડે એટલે બોલે અને કોઈ પાછું ન્યૂઝ વાળી હતી. હા, અને પાછું એ બોલે કંઈક એવી કવિતા કે જેમાં સૌથી વધારે સ આવતા અને એમાં સૌથી વધારે તાળી પડે અને ઓડિયન્સને કેવું જ ના પડે કે તાળીઓ પાડે. શેની તાલી પાડતા હા, હતા? હવે પેલા કરો કે વાળાને એવું લાગે કે મારી તાળીઓ પાડી એના વખતે તો ઓડિયન્સ સાયલેન્ટ હોય કે આ જ ગયો. પણ હું તમને કહું કે આ દિસ કરિયોકે ઇઝ ન્યુસન્સ. એટલે મેં એવું કીધું છે એકવાર, અને તમે બી ધ્યાન રાખજો કે રોગ, શત્રુ અને કરિયોકે સિંગર આ ત્રણને ઉગતા જ ડામી દેવા જોઈએ, નહીં તો વધારે ટેરર ફેલાઈ દે. નહીં, આમાં કેવું આગળ જતા એક સમાજ ઉભો થશે આમાંથી. કરો કે સમાજ એ લોકોનો જે આખો સમાજ છે ને, ધારો કે આપણે કે આમના આ સમાજમાં તો અમે દીકરી ના આપીએ, આ સમાજ એવો જે પછી ભેદભાવ એ છે, અંદર કરો કે અંદર એમાં થઈ જશે. હા. કારણ કે સામે ઓડિયન્સ સાથે મળે સાથે તમને. મળે. તમે વેવાઈ એવા સિલેક્ટ કરો કે જે તમને ઓડિયન્સ લઈને આવે તમારે. હા, કે આમનાથી આપવામાં વાંધો નહીં. કેમ કે ભાઈ આમનાથી તો ઓડિયન્સ જ નથી. અને ઘરે પ્રોગ્રામ રાખ્યો હશે કરો કે તો કોણ આવશે? અને આના માટે મેં એક બે નેનો કથા લખેલી છે કેરીઓકે સિંગરની, હા કે સંગીત સંધ્યાની અંદર ઉત્સાહી એન્કરે જાહેરાત કરી કે જેને પણ કેરીઓકે ટ્રેક ઉપર ગાવું હોય એણે પોતાનો ટ્રેક લઈ અને સ્ટેજ ઉપર આવે. બરાબર. પછી ઓડિયન્સમાં કેમેરામેન અને લાઇટમેન સિવાય બીજું કોઈ કોઈ નહોતું. નહોતું. એટલે આ કેરીઓકેની જે કે કેમ આ લોકોની પસંદ બની ગયું છે એ આ એક છે. હવે બીજું એક નેનો એવી એક કથા હતી કે ગાર્ડનની અંદર બધા એલ્યુમની એસોસિએશન વાળા બધા જૂના કોલેજના સ્કૂલના મિત્રો ભેગા થયેલા ગાર્ડનની અંદર, અને એમાં એક જણ બોલ્યું કે પેલું માઇક સાથેનું સ્પીકર હોત તો આજે ગાવાની મજા આવી જાત. અને ત્રીજી મિનિટે 4 જણા સ્પીકર સાથેનું માઇક લઈને હાજર થઈ ગયા. પછી જે એન્કર હતો એણે કીધું કે જેમનો સ્પીકર અને માઇક હશે એ લોકો સિવાયના લોકો ગાશે. હવે આમણે કહ્યું ને કે શ સ શ શરણાઈનો શ, સસલાનો શ, ને ષટકોણનો ષ. ષટકોણનો શ. આ એ નથી ષટકોણનું ક્યાં વપરાય છે? પણ આ ષટકોણનો ષટકોણમાં શબ્દ તો ષ બોલતા પણ અલગ કાઢીને તો રાખ્યો છે ને. કોષો, શરીરના કોષો, કોષો. કોષો, કોષો. શ ફાળ્યો શો શ. શો હા શો. પણ અમદાવાદીઓમાં મેં એક વસ્તુ નોંધી છે કે અજાણ્યો માણસ એડ્રેસ પૂછે ને એને હિન્દીમાં કહે. પછી પાછા પેલો બી હિન્દીમાં, ગુજરાતીમાં પૂછનાર બી હિન્દીમાં ચાલુ પડી જાય છે. તો આની પાસે કોઈ તમે બસ એક રિસર્ચ મદદરૂપ બનવાની ભાવના છે. સામેવાળો અમદાવાદી એવું જોવે છે કે આખું સમગ્ર વિશ્વ અમદાવાદમાં સેટલ થવા આવ્યું છે. અમદાવાદમાં બિઝનેસની ઓપોર્ચ્યુનિટી છે. તમે મુંબઈની વાત કરો તો કે બધા કે તમને ખાવા માટે મળશે પણ રહેવા માટે ઓટલો નહીં મળે. તો અમદાવાદમાં ઓટલો નહીં, તમને ઘર મળે છે. 1 BHK 2 BHK તમને એફોર્ડેબલ પ્રાઇસમાંથી. અને ઇસ્કોન થી માત્ર 15 મિનિટના ડિસ્ટન્સે તમે પ્રહલાદનગરથી 15 મિનિટના રસ્તે. પ્રહલાદનગરથી 15 મિનિટના રસ્તે. એટલે જે બહારથી આવે, કોઈ બી બીજા ગામથી આવે જેને એફોર્ડ ના કરી શકતા હોય રેન્ટને, તો એને ખાલી પ્રહલાદનગરથી માત્ર 15 મિનિટના અંતરે રહેવા માટે ઘર પ્રોવાઈડ કરે એવા આપણા ત્યાં આગળ દયાળુ અને કૃપાળુ બિલ્ડરો છે. અને રવિવારે સવારે જે હવે સિદ્ધાર્થભાઈ આ 15 મિનિટ છે ને એ 15 મિનિટ કાઉન્ટ કેવી રીતે કરવાનું? હવે ધારો કે તમે 15 મિનિટ દૂરના રસ્તે ઘર બુક કરે, હા પછી તમે 3 ટ્રેન બદલીને જાઓ, 2 બસ બદલીને જાઓ, એક હેલિકોપ્ટર બદલીને જાઓ, ત્યારે એ 15 મિનિટ પૂરી થાય અને પછી તમે જગ્યાએ લોકેશન પહોંચો કે જ્યાં રણ સિવાય કશું ના હોય, એટલે આ જ છે લોકેશન. તમે 15 મિનિટ ક્યાંથી કાઉન્ટ કરી કે તમે એ ફાઇટર જેટમાં આવો ને તો 15 મિનિટ લાગે. હા સાચી વાત છે. પણ એટલે ખોટો નતો હા, એ માણસ હા, એ ખોટો રીતે નતો. કરે. હા. તમારે પેલી ફુદરડીઓ વાંચવાની ટેવ પાડવી પડે. એમની એટલે Subject મોડ to market risk એવું તમારે વાંચી લેવાનું. મોડ ઓફ ટ્રાન્સપોર્ટ તમે ખોટો સિલેક્ટ કર્યો કહેવાય એમ કે ભાઈ તમારે હવે કયા તમે જે વાહનમાં હિન્દીમાં જવાનું. કીધું ને હિન્દીમાં કે આ હિન્દીમાં કેમ ધારો કે પૂછે છે, ધારો કે એ એડ્રેસ પૂછે છે એટલે આપણે મદદ કરવી છે, આપણે હિન્દીમાં કહીએ. હવે તમને એનો જ ફોન કોલ હિન્દીમાં કંઈક વેચવા માટે આવ્યો છે તો તમે ગુજરાતીમાં વાત કરશો. કેમ? કારણ કે તમારે જવાબ નથી આપવો અને ખરીદવું નથી. હા સાચી વાત છે. હું એવું જ કરું છું. હા, ગુજરાતીમાં જાઓ. મને ખબર નથી પડતી તમે શું બોલો છો. એટલે કે સર એ અરે નથી સમજણ પડતી, એટલે થોડી વારમાં ફોન કંટાળીને મૂકી દે. પણ સિદ્ધાર્થભાઈ એક વાત જી. તમને કહું કે જી, જી. ઘણા લોકો અમદાવાદીઓ વિશે છે ને જેમ તેમ ગમે તેવું વાતો, અફવાઓ સોશિયલ મીડિયા પોસ્ટ કરતા હોય છે. એમાં એક મેં પોસ્ટ જોઈ હતી
કે અમદાવાદનું એક દુકાન ઉપર એક બોર્ડ લાગેલું હતું કે એડ્રેસ પૂછવાના 5 રૂપિયા. હા બરાબર. એટલે અમદાવાદને આમ બદનામ કરી નાખ્યું. તો પછી મને થયું કે યાર આ ખોટું, મને કંઈક લાગ્યું કે આમાં કંઈક છે. એટલે હું છે ને એ શોધતો એ દુકાન પર ગયો. બરાબર. અને એ દુકાનવાળાને મેં જઈને પૂછ્યું કે ભાઈ આ આવું બોર્ડ મૂકવાનું તમારું કારણ શું એમ. એટલે મને એણે પૈસા લીધા વગર જવાબ આપ્યો. તમે એડ્રેસ ક્યાં પૂછ્યું? મેં એડ્રેસ નહોતું પૂછ્યું, એણે એડ્રેસ લેવાના જ મને કહે કે યાર મારી બોસ કે મારી કોર્નરની દુકાન છે, અને કોર્નરની દુકાન છે ને એટલે બધા જે આવે એ બધા અહીંયા આવીને મને એડ્રેસ પૂછે છે. એટલે મેં એમ કે આના ઉપર બોર્ડ મૂક્યું ને ત્યારથી કોઈ એડ્રેસ નથી પૂછતું એમ કે. એટલે એ મારા એડ્રેસના મને મારી કંઈ કમાણી નથી થઈ, હું હજુ રૂપિયો મને મળ્યો નથી એડ્રેસ. અમદાવાદી કોઈ એવું કંઈ એડ્રેસ એના પૈસા નથી આપતું, પણ પૈસા લખ્યું ને એટલે પૂછવાનું બંધ કરે છે. એટલે અમદાવાદી બહુ પ્રેક્ટિકલ માણસ છે. એ આ બધી જે કમાવાની ને એવી વૃત્તિ નથી એની, પણ એ પ્રેક્ટિકલ છે કે ભાઈ તમે ગૂગલમાં કરો યાર. હવે ગૂગલની તમને ગૂગલ સામે કેમ વાંધો નથી? એ ખરું. ગૂગલ તમને એડવર્ટાઇઝમેન્ટ મૂકી અને તમારામાંથી પૈસા કમાય છે એનો તમને વાંધો નથી. પેલો એડ્રેસ પૂછવાનું બોર્ડ મૂકો, તમે એવું કેમ નથી કોઈ દિવસ મૂકતા કે ગૂગલ આટલી એડવર્ટાઇઝ મૂકીને એમાંથી કમાય છે? અને હું તમને કહું કે ગૂગલમાં જે પેલો એનો જે સીઈઓ આપણો ઇન્ડિયન છે ને પિચાઈ, એનો રૂમ પાર્ટનર અમદાવાદી હતો. એની પાસેથી એને આ બધા આઈડિયા હતા કે એડ્રેસ પૂછવાના. એ પેલા એ કીધું હશે કે ભાઈ અમારે ત્યાં એડ્રેસ પૂછવાનું એક બોર્ડ હતું ને એ બધું. એટલે પછી એણે આઈડિયા લીધો અને એ ગૂગલ મેપ્સમાં મૂક્યો કે ભાઈ તમે એ મેપ્સ જુઓ, પણ એની સાથે બધા જે ધંધાવાળા છે એની એડવર્ટાઇઝમેન્ટ ને એના પૈસા એમાંથી કમાય. એટલે આપણે કરીએ છીએ અમદાવાદી પેલો મોટો માણસ છે, અબજોપતિ છે, એટલે બિલિયોનર છે, એટલે એને કોઈ પૂછે નહીં, એની કોઈ મજાક ના કરે. અને આપણે ગરીબ અમદાવાદીઓ એની લોકો મજાક કરે. હવે અમદાવાદની પોતાની એક ભાષા છે, એટલે બોલી છે. હવે બીજું તમે આ કીધું ને એમાં તમને કહી દઉં કે જે બીજો છે ને બીજો આઈડિયા, એ પણ ધારો કે આ ટેસ્લા એને લોકોએ ડ્રાઈવરલેસ કાર ને બધું કાઢ્યું ને એની અંદર, એ પણ આપણા ઉપરથી જ, રિક્ષા ઉપરથી જ આવ્યું છે. શટલમાં જે માણસ ચલાવતો હોય ને એ તો તમને દેખાય જ નહીં કે કોણ ચલાવે છે. એટલે ડ્રાઈવરલેસ વાળો જે આખો કોન્સેપ્ટ છે ને એ શટલ રિક્ષા કોણ ચલાવે છે ખબર આવે, 3-4 જણા બેઠા હોય. પેલો પગ કરીને સાઈડ આપે છે. હા, પગ કરીને સાઈડ. હવે ટેસ્લામાં એ ટેકનોલોજી નથી લઈ શક્યા પગ કરીને સાઈડ આપવાની. એ થોડું હજુ બેકવર્ડ ચાલે એવું મને લાગે છે. જો આપણા સુધી પહોંચી નથી શક્યા એ લોકો. હા, પગ કરીને સાઈડ આપવાનું બી એક સારું કારણ છે. તમે ધારો કે ઇન્ડિકેટર, ધારો કે હવે તો પ્રોડક્ટ ધ્યાન ના પડે અને ખબર ના પડે. હવે ધારો કે તમારો પગ ફ્રી છે, બરાબર, તમે એકલા, તો પછી એ પગ ફ્રી છે તો અત્યારે કરવું શું? ખાલી કમ્પ્યુટર બેઠા ખાલી ચડી જાય એના કરતા બતાવવાનું સિગ્નલ તરીકે વાપરો. પછી બધું ઇન્ડિકેટર નો એનો ખર્ચો આવ્યો. શું કરવા ખર્ચો કરવાનો યાર? બઝર, આટલા ટ્રાફિકમાં તમને પેલો સાઈડ લાઈટ બતાવે, બઝર સંભળાવવાનું છે. પગ દેખાતો તો ખબર. અને રિસ્ક છે ભાઈ, પગ બહાર કાઢવું એટલે કેટલું રિસ્ક છે. માણસ રિસ્ક લઈને પગ અને ટ્રાફિક ને મેનેજ કરે છે. હા, એટલે એની મેનેજમેન્ટ સ્કિલ. અમદાવાદના રિક્ષાવાળા વિશે મારે વાત કરવી કે બહુ એમ અમદાવાદના રિક્ષાવાળા વિશે ગરબા લખાયેલા, તમને ખબર છે? હા, અમદાવાદમાં જે રેલવે સ્ટેશન પર રિક્ષાવાળાઓ છે ને એનો એક ગરબો લખાયો છે. મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયા લાલા. એ રિક્ષાવાળાનો ગરબો છે કે મુંબઈથી ગાડી આવે એટલે પેલા રિક્ષાવાળાઓ બધા તમારા. તો એના વિશે એક મેં લેખમાં લખ્યું હતું, એનું હું થોડુંક રીડ કરું છું. ચોક્કસ લેખનું છે એટલે હું જેવું છે એ રીતે જ કહું છું કે તમે રેલવે સ્ટેશને પહોંચો તો રિક્ષાવાળા સ્વાગત સમિતિ રચીને તૈયાર ઊભા હોય. તમે પુરુષ, હા હા બિલકુલ, તમે પુરુષ હોવ તો હાથ સુદ્ધા પકડી લે, અને સ્ત્રી હોય તો સામાન. એમનો પ્રેમ જોઈને કોઈ પરદેશી હોય તો ગળગળો થઈ જાય, ને કવિ હૃદય હોય તો એનો ડૂમો પણ ભરાઈ જાય. પણ જ્યાં તમે એને હા પાડો ને એટલે તમારી દડ મજલ શરૂ થઈ જાય. 1 કિલોમીટર દૂર પાર્ક કરેલી રિક્ષા સુધી તમને ચલાવીને ઠૂસ કરી નાખે, ને ત્યાં જઈને તમને કોઈક બીજા રિક્ષાવાળાને ભણાવી દે એમ કહીને કે લે બે તેરે કો નારાયણપુરા જાણે કા થા ને, લે સંભાલ પેસેન્જર કો. એટલે એમ કરીને તમે રિક્ષામાં બેસો એટલે પછી રિક્ષાવાળો તમારી સાથે આંગળિયાત જેવું વર્તન કરે, કારણ કે એનો નથી લાયેલો પેસેન્જર. ને ભાડું લેતી વખતે એ જ રિક્ષાવાળો નિર્દયી કડક અવાજમાં કે વો પહેલે સોચ કે બેઠના થા ને,
એટલે એવું કહે એટલે તમને પેલા સ્વાગત સમિતિના અધ્યક્ષ એ વખતે યાદ આવે અને 50-100 રૂપિયા ઢીલા કરી અને એમાંથી જાન છોડાવો ત્યારે તમારી જાન છૂટે. આ અમદાવાદના પણ રિક્ષાવાળા એમાં બી એક ટેકનિક છે. જો તમે ઉતર્યા અને તમે હિન્દીમાં પૂછે કિધર જાણે કાંઈ, અને જો તમે હિન્દીમાં જ જવાબ આપ્યો ને તો તમારું ભાડું વધી જશે. તમે જો ગુજરાતીમાં જવાબ આપ્યો ને, અરે હું અહીંયાનો જ છું ભાઈ, અહીંયા જવાબ ફેર પડે છે. તો ભાઈ તમને પેસેન્જર તરીકે ટ્રીટ જ નહીં કરે, બીજા કોઈને શોધવા માંડશે ના, કે ના, આ ભાઈ મારો નકામા છે. અનુભવ હા નકામા છે આ ભાઈ. મારો અનુભવ આ બાબતનો એવો છે કે મને ઉલટા જ અનુભવ થયા. પેલો પૂછે એટલે આપણે ઘણીવાર લાંબી મુસાફરીથી બહુ સામાન હોય હા એટલા માટે અને પાછો દાદરા પાસે જ હોય એટલે આપણને આપણને આશા લાગે અહીંયા બાજુમાં જ હશે આનો એટલે હું વર્ષોથી પાલડી રહ્યો છું. પાલડી કે ઇધર નારણપુરા નવરંગપુરા. એટલે ભાઈ તું જ્યાં રહેતો હોય ત્યાં મારે નથી જવાનું. હું જ્યાં બોલો, તારા માટે હું ઘર થોડું હા, બદલું તો છું. પછી ના પણ પણ અસરા એક હું ટ્રીક કહી દઉં અત્યારે. જો તમારે મીટર પર જવું હોય રેસ, આ બધા ઘણા કહે છે, વાત ખોટી પણ નથી કે રેલવે સ્ટેશન પર બહાર જઈને રિક્ષા કરવાની તો તમને મીટર ઉપર લઈ જશે. પણ મીટર હોવા જોઈએ ને, મીટર એટલે ક્યાં છે? એટલે હજી સુધી અસરા એમની આ પેલું હતું ને કે ભાઈ મળે ના મળે એમાં એવું છે, હા, મીટર વાળી રિક્ષા મળે રિક્ષા ના મળે મળે. ના મળે એવું છે. હવે સિટીમાં થોડુંક એવું થયું છે. પણ અસરાનીએ વર્ષો પહેલા ફિલ્મમાં અમદાવાદનો રિક્ષાવાળો. અમદાવાદનો રિક્ષાવાળો ગીત ગાઈ અને બહુ સરસ એ વખતની માંડીને અત્યાર સુધી એ પરિસ્થિતિ બદલાઈ નથી. હા. જો એ ગીતમાં શું કીધું છે તમને વર્ડ તમને યાદ કરાવો જી જી. કે હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો અમદાવાદ બતાવું ચાલો. હા. એટલે તમારે ગમે ત્યાં જવું હોય. તમારે કાલુપુરથી પાલડી જવું હોય તોય તમને અડધું અમદાવાદ ગોળ ગોળ બતાવીને ગોળ ફેરવીને હા, એ લઈ જાય. લઈ જાય. એટલે અમદાવાદીઓની જે તમે એક આગળ કોકે બોલ્યું હતું કે ભાઈ અમદાવાદીઓ શોર્ટકટમાં માને છે, એક રિક્ષાવાળા શોર્ટકટમાં નથી માનતા. અને જે આમણે કીધું કેટલું રિસ્ક લઈને જમણો, હા. એ પણ આ ગીતમાં છે. હા, એવી રિક્ષા હાંકું હેરત પામે ઉપરવાળો. હા, ઉપરવાળા ના થાય મારું કામ આ સંભાળી અને રહ્યો. એના કારણે જ આપણામાં ભક્તિભાવ વધે. ભક્તિભાવ વધી ગયો છે. ધારો કે તમે શટલમાં બેસો તો તમે ભગવાનનું નામ ના લેતા હોય તો પણ લેતા થઈ જાઓ. નાસ્તિક પણ આસ્તિક થઈ નાસ્તિક પણ એ આસ્તિક એટલે જ ફોટાઓ મૂકે છે અંદર. અચ્છા, હવે છેલ્લા એક બે પ્રશ્નો એટલે વાતો સાથે પૂરું કરી. અમદાવાદનો એક પોતાનો એક સ્લેંગ છે, એટલે એક ભાષા પોતાની છે. હા. શું છે બે, ક્યાં જાય છે બે, બકા બકા, અવડે હવડે. અવડે 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 તો આવું આમાં તમને ગમતા કોઈ સ્લેંગ તમે શેર કરતા હો ના, જે તમે અવડે વધુ ને મને- વધુ યુઝ કરો? ના એટલે અવડે મને બહુ ગમે સાંભળવાનું. અને અમદાવાદીઓની જે ધારો કે એર કન્ડિશન હોય ને તો એને એર કન્ડિશન હા, એવું અમુક જેઠાલાલ ટાઈપ. હા એટલે એના અંગ્રેજી શબ્દોના ઘણીવાર ખોટા ઉચ્ચારો પણ અમદાવાદીઓમાં તમને જોવા એક મળશે. બીજું પણ છે જે મારી મમ્મી ઘણીવાર મને કહે, એ સખત પિક્ચર બહુ સખત સખત, હા. અને સખત એટલે કે કડક હતું એમ. નહીં બીજું એ ધારો કે એ ભાષા છે ને તો ભાષામાં આપણે ધારો કે હિન્દીનો પ્રયોગ આપણે ભયાનક ખરાબ રીતે કરીએ. ધારો કે શાકવાળા હોય કે તમે જુઓ ને તો તમે શાક એ તો બગડેલા હે આવ જ બગડેલા હે. આવ જ બગડેલા હે. એટલે આ જે સખત છે ને આપણા બધાના મિત્ર છે મિતેશભાઈ પાઠક, હા, હા. એમનો એક છે કે ડોક્ટર પાસે જ્યારે કોઈ જઈને એમ કે સર મને સખત ઝાડા થયા છે, હા, એટલે- ડોક્ટર કન્ફ્યુઝ થઈ જાય કે આને મારે ટ્રીટ કેમ કરવા. હા એ ઝાડા અને સખત. અચ્છા, હવે તમને ત્રણેયને ગમતી અમદાવાદની ખૂબ ગમતી જગ્યા જ્યાં તમે વારંવાર જવાનું પસંદ કરો અને તમને ભાવતું અમદાવાદી ફૂડ, આની સાથે આપણે કન્ક્લુઝ કરીએ. હું મારી વાતથી શરૂઆત કરું કારણ કે હું પણ ચોથો અમદાવાદી છું. આમ જે પેલો એક નાટક હતું કે ગાંધીજીનો ચોથો વાંદરો એમ, હા, એવું ચોથો અમદાવાદી છું. મને અમદાવાદમાં છે ને રિવરફ્રન્ટ બન્યા પછી ત્યાં જવાનું ખૂબ ગમે છે. અને મને અમદાવાદના કોઈ પણ જગ્યાના, ખાસ કરીને રાયપુરના ભજીયા તો ભાવે, પણ કોઈ પણ જગ્યાના નાયલોન ખમણ મને બહુ ભાવે. તો આવું કોઈ તમારું કોઈ પ્રિય અમદાવાદી ફૂડ અને જગ્યા જ્યાં તમને વારંવાર જવાનું ગમતું હોય? મારા માટે મને વોલ સિટીનું પહેલેથી આકર્ષણ રહ્યું છે. એટલે સાયકલ લઈને જતો હતો ત્યારથી હું ત્યાં આગળ ભદ્ર પાસે સાયકલ પાર્ક કરું. મારા એક કઝિન ભાઈ છે એ ત્યાં આગળ બેંકમાં નોકરી કરતા હતા, યુકો બેંકમાં. તો ત્યાં આગળ એમની બેંક પાસે સાયકલ પાર્ક કરી અને ભદ્રથી લઈ અને ખાડિયા ચાર રસ્તા સુધી ચાલતા જવાનું. બે બાજુની ગલીઓમાં આ બે બાજુ
ઘર વખરી ઘરની જરૂરિયાતની વસ્તુઓ કંઈક કાયમ કશુંક નવું જોવા મળે, જે વસ્તુઓ કાયમ લેવાની હોય એ બધી વસ્તુઓ મળે. એટલે કાપડથી માંડીને નાનકડા હાર્ડવેરની આઇટમો સુધીની બધી જ વસ્તુઓ તમને એક જ જગ્યાએ મળે. અને એ સિટીનો ચાર્મ હજુ પણ એવો ને એવો જ છે. એ જ 3 દરવાજા, એ જ ખાડિયા, રાયપુર ને એ બધા જે માર્કેટ છે, બાલા હનુમાન છે, તો એ ચાર્મ જે છે ને એ એની સ્મેલ જે છે હજુ એ સિટીની જે સ્મેલ છે, જે રતનપોળની સ્મેલ છે, રતનપોળમાં આવતા અવાજો જે છે, હા એ અવાજો છે, જે માણેક ચોકની અંદર જે માણેક ચોકની રોનક છે એ હજુ છે. અને વોલ સિટીમાં મને ગમે છે ત્યાંના સેવ મમરા પણ ટેસ્ટી હોય. ત્યાંના બધું મૂકી દો એટલે મહારાજનું ચવાણું તમે ખાઓ એની અંદર, પછી શશીનું ચવાણું છે, લખીની શેર પાછળ બજારનું તમારું પછી આવશે. શેર બજારનું ચવાણું ભાવે છે ત્યાંનું. જે સિટીમાં જઈએ તો ફાફડા જલેબી તો આપણા અમદાવાદી પ્રજાના પ્રિય છે. અને આપણે કદાચ એક વચ્ચે વાત રહી ગઈ કે અમદાવાદની પ્રજા જે છે એ ફાફડા જલેબી, મને એક જણ એના માટે કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ આ દશેરા પર ફાફડા જલેબી ખાવાની પ્રથા ક્યાંથી શરૂ થઈ એમ. પછી મેં ઘણું બધું રિસર્ચ કર્યું, પછી મને જવાબ ના મળ્યો. એટલે પછી મને એવું લાગ્યું કે આ જ સાચું હશે એમ કરીને મેં મારી રીતે ઇતિહાસમાં મારું પ્રદાન કર્યું કે બાદશાહનો એક સાળો હતો અને એની ફાફડા જલેબીની દુકાન હતી અને એને બરોબર ચાલતી નથી. એ દુકાનમાં જરા ઘરાગી ઓછી આસપાસમાં હતી. પછી બાદશાહે એકવાર એવું ફરમાન કર્યું કે ભાઈ આની દુકાન ચાલતી નથી, શું કરવું? એટલે એણે કહ્યું કે ભાઈ હવે દશેરાના દિવસે ફાફડા જલેબી લોકોએ ખાવા ફરમાન કરી દીધું. એટલે પછી લોકોએ કે બાદશાહનું ફરમાન છે એટલે એક્સેપ્ટ કરી લીધું અને પેટે ભરાય. હા, હવે પેલાનો તો બધા ખલાસ થઈ ગયા. એટલે પછી બીજા લોકોએ રાતોરાત બધા સ્ટોલ ઊભા કરી દીધા, કારણ કે બાદશાહનું ફરમાન એટલે કોઈ માણસ ખાલી ના રહેવો જોઈએ. એટલે બધા લોકો જ્યાં ત્યાં સોસાયટીના નાકે મંડપો કરીને એના પેલા સ્ટોલ ઊભા કર્યા. અને એ રીતે એ વખતથી હજુ સુધી એ જ પ્રથા છે. માંડવા પ્રથા ચાલુ છે. અમદાવાદની અંદર જો અમદાવાદી હોય અને દશેરાના દિવસે એ જો ફાફડા જલેબી ના ખાય તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ ક્યાંક બહારથી આવેલો છે. તો પછી ચોળાફળી કયા વર્ષની? અને બીજું તો ધારો કે એવું હશે ને તેમનો બીજો સાળો હશે ને એને શાકભાજીની લારી હશે, બધા મિક્સ શાક વેચતો હશે, તો ઉત્તરાયણ વખતે ઊંધિયું એ લોકોએ બીજા સાળાનું પતરાળી. હા, પતરાળી. ચોળાફળી કઈ વર્ષથી એડ થઈ? એટલે ચોળાફળી અમદાવાદનું પોતાનું ચોળાફળીમાં ધારો કે આપણે બધા નાગરો તો સૌથી વધારે નાગરોની તમે બી નાગર ચોળાફળી, તમે બી નાગર છો, અમે બી નાગર છીએ. બહુ સરસ મુદ્દો લાયા તમે. રાજસ્થાનથી ચોળાફળી તો નાગરની. આપણા માટે છે કે રાજસ્થાન, આપણે નાગરો કેટલા પારસીઓ જેટલા પણ નથી, તોય આપણા માટે એ લોકો છે કે રાજસ્થાનથી ચોળા અને અમદાવાદ એને અપનાવી લીધું. અને આપણે કોઈને કહીએ કે આપણે નાગર છે તો કે તમારે ચોળાફળીની લારી છે, ગમે તે. પછી તો તમને અમદાવાદનું કયું સ્થળ ગમે ને કયું એક ફૂડ? જે સ્થળ ગમે છે ને એ પરંપરાની રીતે છે કે 73, 74, 75ની આસપાસ જ્યારે હતા ત્યારે દિવાળીમાં બધી પ્રથાઓ ચાલતી હતી. યાદ હોય તો કે સબરસ આવે, બરોબર, ઘરે રંગોળીને જે બધું થતું હોય તો પરંપરાગત રીતે. હવે તો બધું રેડીમેડ રંગોળી બધું. એ વખતે એક એવું હતું કે બધાને ત્યાં મળવા જઈએ પહેલાં ભદ્રકાળી મંદિરે દર્શન કરવા જતા હંમેશા વર્ષો સુધી. હું ગાંધીનગર શિફ્ટ થયો ત્યાર પછી એ જાળવી નથી શક્યો, એનો અફસોસ છે. પણ એક એવું હતું કે બેસતા વર્ષના દિવસે સવારના નગરદેવી છે ત્યાં જઈને અમે હંમેશા દર્શન કરતા. એટલે પહેલું આકર્ષણ એ હતું. બીજું કે એ એરિયામાં જ મારી પહેલી જોબ એ એરિયામાં જ લાગેલી, એટલે ખાનપુર પારસી જીમખાના પાસે. એટલે બહુ નિયમિત રીતે જવાતું ત્યાં આગળ. અને થિયેટરો ગણો, ખાવા પીવાની જગ્યા ગણો, પ્રાઇમ લોકેશન છે કે નોકરી કરવી તો આ જગ્યાએ કરવી કે રિસેસનો અડધો પોણો કલાક મળે તો તમે જલસો કરી શકો. અડધો પોણો કલાકની અંદર તમારે શશીનું ચવાણું હોય કે પેલી બાજુ તમે રાયપુર જો તો જઈ શકો. થાય કે મને છે ને ઘણી વાર ક્રેવિંગ થાય ખમણ ખાવું જ છે. એવું કંઈ ખરું ફૂડ અમદાવાદનું? જો સૌથી વધુ જો ભાવ્યા હોય ને જો તો એક આ
નોકરી મારી જોબ ત્યાં આગળ હતી એના લીધે શશીનું ચવાણાની અચ્છા મજા હતી એક એ હતું અને એઝ યુઝ્યુઅલ રાયપુરના ભજીયા હા બાકી અમારા લખાણોની અંદર જો સૌથી વધુ પ્રગટ થયો ખાધા કરતાં પણ લખ્યું એના વિશે વધારે હશે તો એ છે દાળવડા. હા એ મારે એટલે આ એક એવી વાનગી છે કે જે અમદાવાદ સિવાય અમદાવાદમાં મળતી હોય એવી એવા ટેસ્ટવાળી અને એવી એની જે કે ટેસ્ટ મેકર્સ એની સાથે નાખે કે કાંદા અને મરચાં અને મરચાં સ્પેસિફિક એવી Right. બહુ જ. મારું ફેવરેટ પ્લેસ છે કાંકરિયા, હમ. કારણ કે કાંકરિયાથી નજીક રહું હા એટલે વોકિંગ માટે ને એના માટે પણ રેગ્યુલરલી રાઈટ જવાનું. રાઈટ રાઈટ પહેલાં જે કાંકરિયા હતું એના એ કરતાં હવે અલગ ઘણું છે. સરસ ડેવલપ થઈ ગયું છે યસ યસ અને ચાલવાની ને હરવા ફરવાની બી મજા આવે એવું છે. રાઈટ એટલે ફેવરેટ પ્લેસ તો કાંકરિયા છે અત્યારે. કારણ કે રિવરફ્રન્ટ ખરું પણ રિવરફ્રન્ટ અમારાથી ઘણું દૂર પડે એટલા માટે નહીં, છે સરસ બનાવેલું રિવરફ્રન્ટ પણ પાછું એ કાંકરિયા અમદાવાદમાં છે ને આ તો અમદાવાદની હા. વાત છે. કાંકરિયા તળાવ એ સૌથી મોટું અમદાવાદની સૌથી જૂની જાણી જગ્યા. રિવરફ્રન્ટ તો પાછળથી બન્યું, જેમ આ લોકો પાછળથી આવ્યા એવી રીતે રિવરફ્રન્ટ બી પાછળથી આવ્યું. પછી કાંકરિયા અને બીજું મને ફેવરેટ ફૂડની અંદર ગુજરાતના દાળવડા. હા. આ રૂપાલીની બાજુમાં રૂપાલી થિયેટર હતું ને એની બાજુમાં હજુ બી છે ગુજરાતના દાળવડા વાળું. એ દાળવડા સૌથી મારા ફેવરેટ. એની અંદર મને બહુ મજા આવે. ચોમાસું આવે ને એટલે એ દાળવડા ખાવાની એબ્સોલ્યુટ મજા આવે. અને બાકીના ફેવરેટની અંદર તો તમને પેલા ખમણ ભાવે છે, મને વાટી દાળના ભાવે. હા વાટી દાળના ખમણ મોટા ભાગે બધા દુકાનોના નામ જલારામ હોય, કોઈ બી જલારામ દુકાનના વાટી દાળના ખમણ આપણને ભાવે. બરાબર એવું કઈ સ્પેસિફિક નાત જાતનો બાદ નહીં એની અંદર. એવી રીતે એબ્સોલ્યુટલી વાટી દાળના ખમણ અને પેલી ચટણી કઢી વાળી ચટણી હોય એ મને ખાવાની બહુ મજા આવે. હવે પૂરું કરીએ પહેલાં હું થોડોક મારું, કારણ કે ફૂડની વાત આવી છે, મને એક સ્ટ્રાઇક થયું અત્યારે કે અમદાવાદની જે આ 4 મેઇન વાનગી આપણે કહી ને કે ખમણ છે, નાયલોન હોય કે વાટી દાળ કદાચ બાજુમાં મૂકીએ, ચોળાફળી છે, દાળવડા છે ને રાયપુરના ઇન્વર્ટેડ કોમાસ ભજીયા. હા. આપણે આ ચર્ચામાં પણ વાત આવી, નોર્મલી લોકોને સોસ જોઈએ, ચટણી જોઈએ, આ બધું લોકો મરચાં ડુંગળી ને પપૈયાના સંભારા સાથે જ ખાતા હોય છે. હા. આ એક વિશેષતા છે. ચોળાફળી પણ તમને ચટણી ના આપે તો એકલી ખાઈ શકો છો. હા. છે છે જ. એટલે અમદાવાદના ફૂડની આ એક અને બીજી તમે જે જાઓ છો એની સામે લિજ્જતની જે હા. ખમણ. બહુ મસ્ત. ઇજ્જતના બધી વસ્તુ. પેલી ફૂલવડી. ફૂલવડી હા, ફૂલવડી બહુ સરસ. અદ્ભુત હોય છે એનો ટેસ્ટ. ઇવન તમે ત્યાંથી પસાર થાવ ને તો પણ તમને સ્મેલ આવે ને તમને એટ્રેક્ટ કરે કે ભાઈ ફૂલવડી અમે તો ખાતા જાઓ. ખાસ જઈએ છીએ હા. 1-2 મહિને. અને ધારો કે તમે ત્યાંથી પસાર થશો ને તો એ ફૂલવડીની સ્મેલ એટલી સરસ છે ને કે તમને એવું થાય કે ભાઈ એકાદ વાર ફૂલવડી તો ખાતા જ છીએ. ઘણીવાર તો કોરોનામાં લોકો પોતાની સ્મેલ શક્તિ બરોબર છે કે નહીં ચેક એ કરવા check માટે કરવા ત્યાં માટે જાય. એ એરિયામાંથી પસાર થઈને સ્મેલ ના આવે તો કે કોરોના હવે નથી. આપણને જે લોકો કંજૂસ કહે છે ને એ આટલી ફૂડની આઈટમો પરથી કહે કે ભાઈ આટલી જગ્યાઓથી દુકાનો ચાલતી હોય તો આ લોકો કંજૂસ કેવી રીતે હોય? બધી ગપગોળા છે. એટલે મિથ હોય ને હા. એ આપણે આજે તોડવાનો પ્રયાસ કર્યો. બિલકુલ. અને અમદાવાદીઓ જે નથી, ગુજરાતીઓ જ્યાં આખા વિશ્વમાં બેઠા છે એ બધાએ અમદાવાદની તાસીર, અમદાવાદનો સ્વભાવ, આ બધું જ એક હળવાશના મૂળમાં આજે આપણે બધાએ માણ્યું રાધર. અને ત્રણેય મહાનુભાવ, જો કે બધિરભાઈ મને મહાનુભાવ કહીને બોલાવે છે પ્રેમથી. એનું એક કારણ છે, એ તમને અત્યારે હા, અહીંયા કહી ઓન એર દો. સ્પષ્ટ કરી દઉં, તમારા પોતાના જે દર્શકો છે એમને ખબર જી, પડે જી, જી. કે કલકત્તા સાથે સંબંધિત છે અને ત્યાંના જે લોકો છે એની આભા જ અલગ હોય છે, એટલે મેં મને એમને ગમે છે. મહાનુભાવ કીધું બીજું છે. કલકત્તા સાથે મારો કોઈ સંબંધ નથી. કલકત્તી અને 2002 પાન સાથે પછી હું સંબંધિત ગયો હોઈ જ શકે. નથી. હા, નાગર તરીકે કલકત્તી પાન સાથે સંબંધ હોઈ શકે પણ હા. એમના કલકત્તા જોડે ને. ના, મને ત્યાંની ભાષા હા. અને ત્યાંની સ્ત્રીઓ બહુ ગમે છે. ચાલો તો આપણે ભાષા વાળું તમે ખાલી અંદર એડ કર્યું હે ને? ના ભાષા ખરેખર તમારો મીઠી. મેઇન મોટિવ તો પેલો જ ના, એટલે હતો. બંને મીઠા અને મીઠાઈઓ તો ખરી જ કલકત્તાની પાછી. હા એ બી ખરી. પણ આ એટલે બધું- મીઠાઈને લીધે જ આ ભાષા બધા મીઠી છે. કવર કરવા માટે ભાષાનો હા, ઉપયોગ કવર કરવા માટે કર્યું એમણે. કારણ કે આપણે ઘરે જવાનું હોય ને એટલા માટે. હા, એટલે મારે વાસણ પાછા ઘસવાના હોય તમારી જેમ. ચાલો તો આપણે મળીએ ફરી પાછા કોઈક નવા મુદ્દા પર અમદાવાદ ઉપર. પણ આજે આપણે પેટ છૂટી વાત કરી અમદાવાદ વિશે. બિલકુલ. અને અમદાવાદીઓ જે છે એમને તો મજા આવી જશે. અને અમદાવાદ વિશે ઘણી જે મિથ છે એ પણ આપણે તોડી છે. અમદાવાદીઓ દિલેર છે, જે મુંબઈ માટે કહેવાય છે બધાને સમાવી લે છે. અમદાવાદ પણ બધાને સમાવીને બેઠું છે. એનું ભૌગોલિક સ્થાન એવું છે કે ગુજરાતમાં ગમે ત્યાં જવું હોય અમદાવાદ થઈને તમારે મોટે ભાગે પસાર થવું પડે. અને અમદાવાદ તમે પસાર થતાં રોકાઈ જવાનું મન થાય તો પણ ઘણા અહીંયા રોકાઈ પણ ગયા છે, એવા દાખલા છે.
તો આ જ અમદાવાદ, આ જ અમદાવાદીઓનો પ્રેમ તમામ ગુજરાતીઓને, ગુજરાતને બહાર રહેનારાને અમારા ચારેય તરફથી અર્પણ. આશા છે તમને પણ મજા આવી હશે, તમને ત્રણેયને પણ આ બહુ જ મજા આવી. ખૂબ એટલે ખૂબ મજા આવી. અને આમને આપણે હવે ઇન્ડિવિજ્યુઅલી પણ બોલાવીશું. અને બીજું સારું શું હતું આ આખા જી પ્રોગ્રામની અંદર, બીજું એક સારું વસ્તુ શું હતી કે આનું પેપર લીક થયેલું નહોતું. જે ક્વેશ્ચન આયા એ જે આ ઇન્સ્ટન્ટ ટેસ્ટ હતી કે ટીચર આવે સવારે પ્રાર્થના પતે અને કે આજે સરપ્રાઈઝ ટેસ્ટ છે, એટલે આ એવું જ હતું. અહીંથી જ બધું નીકળ્યું છે, એટલે એમાં પણ મજા આવી. અને આમ પણ આપણા પોડકાસ્ટની સ્ક્રિપ્ટ ક્યારે તૈયાર નથી હોતી. ચાલો તો મળીશું આવતા બુધવારે કોઈ નવા ગુજરાતી સાથે, નવી સેલિબ્રિટી સાથે. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો. તમામ મિત્રોને પણ નમસ્કાર. આજ્ઞા. અને આપણે મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયા તરફથી તમને બધાને આવજો.